આજે આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ છીએ અને પહેલા આપણે ફાઇન્ડ કરતા શીખીએ છીએ ટોર્ક ડ્યુ ટુ વેટ. ટોર્ક ડ્યુ ટુ વેટ મેઇનલી આપણે બે વસ્તુ સમજ્યા છોકરાઓ, એક ટોર્ક અબાઉટ અ પોઈન્ટ અને બીજું આપણે સમજ્યા ટોર્ક અબાઉટ એન એક્સિસ. મેઇન ટોર્ક અબાઉટ એન એક્સિસ હતું કે જેમાં આપણે એવું કીધું હતું પહેલા તમે એક્સિસ પર કોઈ એક પોઈન્ટ લ્યો, એ પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરો અને પોઈન્ટને અબાઉટ ટોર્ક મળી જાય, એ કાંઈ તમારું એક્સિસને અબાઉટ ટોર્ક ન થઈ ગયું. એ જે ટોર્ક મળ્યું પોઈન્ટને અબાઉટ, એના એક્સિસને અલોંગ, અક્ષને સમાંતર ઘટક લ્યો, એને આપણે ટોર્ક અબાઉટ એન એક્સિસ કહેતા હતા. હવે ટોર્ક ડ્યુ ટુ વેટની અંદર આપણે આને એક એક્ઝામ્પલના ફોર્મમાં તમે સમજી શકો કે માની લો તમારી પાસે આવો એક રોડ છે, ધારો કે આવો એક હું રોડ લઉં છું, આ એક રોડ છે અને એ રોડને અહીંથી આપણે હિંજ કરી દઈએ છીએ. હિંજ કરી દેવો એટલે અહીંથી ફિક્સ કરી દેવો, અહીંથી આપણે હિંજ કરી દીધો છે. એક મેં રોડ લીધો, અહીં આપણે લખી નાખીએ કે આ જે છે એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ છે, યુનિફોર્મ રોડ. અને રોડ અત્યારે અહીંયા આમ પડ્યો છે, હોરિઝોન્ટલ પ્લેનમાં જ પડ્યો છે, એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ. હવે મારે ક્વેશ્ચન આમાં એવો છે છોકરો, ટોર્ક ડ્યુ ટુ વેટ, આનો વેટ તમને ખબર જ છે કે ભાઈ એમજી હોય, વેટ ડાઉનવર્ડ હોય. તો મારે અહીંયા ક્વેશ્ચન લખી નાખું છું હું, ક્વેશ્ચન ફાઇન ટોર્ક ઓફ વેટ, find torque of weight of a rod. હવે મેં તમને કીધું હતું મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં, જ્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા પૂછ્યું એટલે મને તમને કેવું જ પડે કઈ એક્સિસ ને અબાઉટ, ટોર્કમાં તે કયા પોઈન્ટ ને અબાઉટ, એક્સિસે હોઈ શકે ને પોઈન્ટે હોઈ શકે, અબાઉટ હંમેશા આવવું જ જોઈએ. ફાઇન્ડ ટોર્ક ઓફ વેટ ઓફ રોડ અબાઉટ હિંજ પોઈન્ટ. હું તમને અહીંયા ક્લિયરલી કહી દઉં છું કે મારે આ જે હિંજ પોઈન્ટ છે, હિંજ પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરવું છે. તો સર આપણે આની અંદર શું કરી શકીએ, ચાલો જોઈએ, સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. અચ્છા, હવે એક વસ્તુ પાકી છે સાહેબ, આપણે આ પોઈન્ટને અબાઉટ કીધું છે, અબાઉટ હિંજ પોઈન્ટ મને કીધું છે. ટૂંકમાં આ પોઈન્ટને આપણે લેટ્સ એઝ્યુમ ઓ પોઈન્ટ કહી દઈએ તો મને ઓ પોઈન્ટ, હિંજ પોઈન્ટ એ ઓ પોઈન્ટ છે, એને અબાઉટ ટોર્ક જોઈએ છે. તો ટોર્કની બેઝિક પોઈન્ટને અબાઉટ ટોર્કની ફોર્મ્યુલા આપણે યાદ કરીએ કે તો ટોર્ક ટો વેક્ટર ઇઝ ઇક્વલ ટુ, એક આપણે આર ક્રોસ એફ ભણ્યા હતા, આનથી બધું થતું જ હતું. બીજું આર એફ સાઇન થીટા ભણ્યા હતા. ત્રીજી ફોર્મ્યુલા જે આપણે ભણ્યા હતા એ હતી કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ તમે એફ લખતા હો તો આર પરપેન્ડિક્યુલર આવતું હતું, અને જો તમે આર લખતા હો તો ફોર્સનો પોઝિશન વેક્ટરને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ આવતો હતો. હવે તમે અહીંયા જોવા જાવ તો સાહેબ આ હિંજ પોઈન્ટ છે તો આ રોડના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ જુદા જુદા ડિસ્ટન્સે છે, મીન્સ કે આર બધા માટે ડિફરન્ટ છે. આર તો ચારે ચાર ઇક્વેશનમાં આવે છે. અહીંયા તમે જોવા જાવ તો જેટલા બી પાર્ટિકલ છે, આ બધા પાર્ટિકલ જો આને અહીંથી હું ફ્રી કરીશ, રિલીઝ કરવાની વાત છે, આપણે રિલીઝ કરવાની. અત્યારે હું રિલીઝ લખતો નથી, બટ અત્યારે ઓલરેડી એમજી તો એની ઉપર એક્ઝેક્ટ થતું જશે, એમજી તો હશે. તો આ પાર્ટિકલ ઉપર એમજી, આના ઉપર એમજી, 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 એમજી. અચ્છા, આખાનો માસ એમ છે તો હું નાના નાના એલિમેન્ટ લઉં, ડીએમજી, 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 ડીએમજી. એ બધા જ નાના નાના પાર્ટિકલ કે એલિમેન્ટ જે છે એનું તમારા જે પોઈન્ટને અબાઉટ, હિંજ પોઈન્ટને અબાઉટ ટોર્ક ફાઇન્ડ કરવું છે, એનાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જુદું જુદું આવે છે ને, તો ટોર્ક જુદું જુદું થશે. મારે તો આખા રોડ માટે ટોર્ક જોઈએ છે. તો આવા કેસની અંદર શું કરાય, હું બે મેથડ આપીશ. પહેલા હું તમને આખું થોડી લેન્ધી પ્રોસેસ છે પણ સમજવી જરૂરી છે કે આપણે એક કામ કરીએ. પહેલા શું કરીએ તો કે હિંજ પોઈન્ટથી અહીંથી આપણે એમ કહી દઈએ કે ભાઈ અમે એક્સ જેટલા ડિસ્ટન્સે ગયા, આપણે એમ એવું કહીએ કે અમે ભાઈ એક્સ જેટલા ડિસ્ટન્સે ગયા અને આપણે એક એલિમેન્ટ લઈએ છીએ, એક એલિમેન્ટ લઈએ હિંજ પોઈન્ટથી એક્સ જેટલા ડિસ્ટન્સે ગયા અહીંથી, અને એક આવી રીતનો ડીએક્સ વિથનો એલિમેન્ટ લીધો. અચ્છા, આખાનું માસ એમ તો આ એલિમેન્ટનું માસ ડીએમ, તો એને કારણે નીચે તરફ ડીએમજી
જેટલું ફોર્સ એક્ઝર્ટ થતું હોય. એલિમેન્ટ મેં તમને કીધું એમ કે મારી અને તમારી રિસ્પેક્ટમાં એ એલિમેન્ટ છે. વિથ રિસ્પેક્ટ ટુ ધેટ રોડ એ પાર્ટિકલ જ છે. એટલે એક્સ જેટલા ડિસ્ટન્સ જેને ડીએક્સ વિથનો એક એલિમેન્ટ લીધો એનું માસ ડીએમ. એટલે સાહેબ માસ ડીએમ કેમ ફાઇન કરાય? યુનિફોર્મ રોડ હોય તો મારે આવી રીતના જ લખવાનું આવે કે ભાઈ એલ લેન્થનું માસ એમ હતું, તો અહીંયા ડીએક્સ લેન્થને એકોર્ડિંગ એનું માસ કેટલું? તો એનું માસ ડીએમ ઇઝ ઇક્વલ ટુ આવશે એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ. તો ડીએમજી આવી ગયું. અચ્છા, તો હું અહીંયા લખું છું ટોર્ક due to DMG એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સ યા વેઇટ. ટોર્ક ડ્યુ ટુ DMG યા ગ્રેવિટેશનલ ફોર્સ યા એલિમેન્ટ ઉપર જે વેઇટ છે એને અબાઉટ પોઈન્ટ O યા અબાઉટ હિંજ પોઈન્ટ આપણે લખી શકીએ છોકરાઓ ડી ટો ઇઝ ઇક્વલ ટુ બેઝિકલી આર ક્રોસ એફ કરો તો મને તો આની અંદર સૌથી સારામાં સારું આપણને શું લાગે તો કે થર્ડ ફોર્મ્યુલા જનરલી આપણે આ જ એપ્લિકેબલ કરીએ છીએ. ઓલા હાર્ટ વાળા ક્વેશ્ચનની અંદર તમે આ જ એપ્લિકેબલ કરો કે ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરવાનું છે. તો ફોર્સ તરીકે તમારી પાસે ડી એમ ઇન્ટુ જી છે. આ ફોર્સ થઈ ગયું. ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર જે પોઈન્ટ થી તમારે ટોર્ક ફાઇન્ડ કરવું છે. તમે જો ને આ ડીએમજી નીચે છે, આ પોઈન્ટ અને એની વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે છોકરાઓ? એક્સ છે. ચલો આપણે એક કામ કરીએ ભાઈ, ડીએમ ની વેલ્યુ મૂકીએ તો ટોર્ક ડી ટુ ઇઝ ઇક્વલ ટુ ડીએમ ની જગ્યાએ એમ બાય એલ ઇન્ટુ ડીએક્સ. આ ડીએમ ની જગ્યાએ મૂક્યું ઇન્ટુ જી ઇન્ટુ એક્સ. અચ્છા, આવા એલિમેન્ટ આખા રોડ પર મેં લખેલું જ છે કે ટોટલ લેન્થ કેટલી છે રોડની ભાઈ? તો કે એલ લેન્થ છે. તો આવા એલિમેન્ટ એલ લેન્થ સુધી હશે તો નેટ ટોર્ક આપણે જોતું હોય એટલે નેટ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આવા જેટલા બી ટોર્ક છે બધાનું ઇન્ટિગ્રેશન ડી ટો એનું સમ. બધા જોવો તો તમે એક્સ ક્રોસ ડીએમજી ડાયરેક્શન જોવું તો જેટલા બી એલિમેન્ટ લઈશ બધા એલિમેન્ટને કારણે ટોર્ક ઇનવર્ડ જ આવવાનું છે. એટલે ડાયરેક્શન વાઇઝ બધાનો સમ જ થવાનો છે, બટ કન્ટિન્યુટીમાં છે એટલે સમ ઇન્ટિગ્રેશનમાં કન્વર્ટ થઈ જાય. લિમિટ આપણે મૂકશું 0 થી L. ચલો, તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ અચ્છા એમ બાય એલ ઇન્ટુ જી આ બાર અહીંયા 0 ટુ L માં એક્સ ડીએક્સ એનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું આવે. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ mg બાય એલ. એક્સ ડીએક્સ નું એક્સ સ્ક્વેર બાય 2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો એલ સ્ક્વેર બાય 2 એક એલ કેન્સલ થઈ જાય. સો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ mg L બાય 2 આવી ગયું. mg L બાય 2. પણ આ તમને પ્રૂવ કરતા મેં શીખવાડ્યું, આવું તમારે કરવાનું નથી. તમારે કરવાનું છે શું એ હું તમને કહી દઉં. ઓર આનો આ ક્વેશ્ચન ની એક અલ્ટરનેટિવ મેથડ આપું છું. એક આપણે અલ્ટરનેટિવ મેથડ કરીએ છીએ આના ક્વેશ્ચનની કે જેની અંદર હું તમને એમ કહી રહ્યો છું કે આ તમારો રોડ હતો આવી રીતનો, આપણો રોડ હતો. રોડ આ પોઈન્ટ ને અબાઉટ હિંજ હતો. અહીંયા આપણે લખી નાખીએ કે આ અગેન એમ માસ નો એલ લેન્થ નો ખાસ ઇમ્પોર્ટન્ટ વાત અલ્ટરનેટિવ મેથડ માટે કે યુનિફોર્મ રોડ હતો. રોડ હતો પણ યુનિફોર્મ રોડ હતો. તો યુનિફોર્મ રોડ માટે આપણે વિચારી શકીએ કે આખા રોડ ને ભૂલી જાઓ, તમે માત્ર એના સેન્ટર ઓફ માસ ને પકડી લો. યુનિફોર્મ છે એટલે હું કહી શકું કે આખા રોડ ને ભૂલી જાઓ, એના સેન્ટર ઓફ માસ ને પકડી લો. અચ્છા, આખાનું માસ એમ તો આપણે કીધું તું ને કે સેન્ટર ઓફ માસ એ પોઈન્ટ છે કે જે પોઈન્ટ પર આપણે બધું જ માસ કોન્સન્ટ્રેટ થયેલું એવું એઝ્યુમ કરી શકીએ. તું વિચારી લઉં કે આખું માસ એમ છે એ ન્યા છે અને એને અકોર્ડિંગ નીચે તરફ એનું વેઇટ mg છે. એટલે સેન્ટર ઓફ માસ યુનિફોર્મ રોડ હોય તો એની સેન્ટરમાં હોય. ટોટલ લેન્થ જે છે અહીંથી અહીંની ટોટલ લેન્થ તમને L કીધેલી છે તો આ ડિસ્ટન્સ L બાય 2 નો થઈ જાય. તો ટોર્ક અબાઉટ હિંજ પોઈન્ટ ફોર્સ તરીકે તમે mg લઈ લો. મેં કયું યુઝ કર્યું? ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. ટૂંકમાં ફોર્સ ને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું? L બાય 2. સીધો આન્સર આવી ગયો.
તો સાહેબ તમે આવું બધું લાંબુ શું કામ કરાયું? માની લો કાલ સવારે તમને રોડ નોન યુનિફોર્મ આપ્યો તો આજ મેથડ વેલિડ છે. તો તમારે પહેલા એલિમેન્ટ લેવો પડશે, એલિમેન્ટ નું ટોર્ક ફાઇન્ડ કરવું પડશે અને ધેન ઇન્ટિગ્રેટ કરવું પડશે. પણ જો તમને યુનિફોર્મ રોડ આપી દીધો જેના સેન્ટર ઓફ માસ ઉપર સીધું mgl/2/4, એટલે હું તો તમને આ જ કરાવવાનો છું, પણ તમને આઈડિયા આવે કે ભાઈ આવા કેસીસ બી પોસિબલ છે. રેડી? બધાને ક્લેરિટી બની ગઈ? ઓકે ફાઇન. માની લો અત્યારે આમ છે, હું તમને હા ભાઈ આપણે ઓલું નોન યુનિફોર્મ હોય તો ઇન્ટિગ્રેશન ઓફ dm into x upon integration of dm બની મેથડ સેન્ટર ઓફ માસ ફાઇન્ડ કરી પછી ડિસ્ટન્સ ઉપરથી દોર કરી તો હાલે. હાલ પછી દૂધ કરી નાખાય બે રીતે, એમાં કઈ વાંધો નહીં થાય. પછી હવે અહીંયા માની લો આવો એક કેસ આપ્યો છે, ચાલો એક ઓર એક્ઝામ્પલ હું તમને આપું છું કે રોડ છે ને તમારો હવે આમ પડ્યો છે. અગેન રોડ અહીંયા ક્યાંક છે અને આ તમારી એક્સિસ છે, આ એક્સિસ છે. હવે રોડ અહીંયા આવી ગયો છે. ટૂંકમાં રોડ થીટા એંગલ આવી ગયો છે. અગેન આ જ છે, એમ માસ નો એલ લેન્થ નો યુનિફોર્મ રોડ જ છે આ રીતે. અત્યારે અહીંયા છે અને અહીંથી હિંજ કરી દીધો છે, આ હિંજ છે. અચ્છા, આના આગળના ક્વેશ્ચનમાં હિંજ જ હતો, જોવો તો હિંજ એટલે ત્યાંથી જડિત કરી દીધો. તમને માની લો છોકરાઓ હિંજને અબાઉટ ટોર્ક પૂછો, અહીંયા મેં ટોર્ક ઓફ વેઇટ ઓફ રોડ અબાઉટ હિંજ પોઈન્ટ પૂછ્યું, પણ હિંજ ફોર્સ નું હું તમને ટોર્ક પૂછું તો એનો આન્સર 0 આવે. કારણ કે છોકરાઓ ડેફિનેટલી નીચે તરફ mg છે તો આ હિંજ પર રોડ, આ માની લો રોડ છે, જોજો અહીંયા આ રોડ છે, આ રોડનો જે એન્ડ ને મેં ફિક્સ કર્યો છે, નીચે તરફ mg લાગે છે, ઈ પોઈન્ટ તો નીચે જવાનો જ નથી. તો ઈ પોઈન્ટ પર નીચે જેટલું mg હશે એટલું જ ઉપર ફોર્સ હશે ને, તો જ ફિક્સ લઈ શકે ને. એટલે અહીંયા તે ઉપર તરફ તમારી સામે હિંજ ફોર્સ તો આવવાનું જ છે, ઉપર તરફ તમારી સામે હિંજ ફોર્સ તો આવવાનું જ છે ડેફિનેટલી. FH તો આવવાનું જ છે. પણ હિંજ ફોર્સ હિંજ પોઈન્ટ માંથી જ પાસ થાય છે, તો હિંજ ફોર્સ નું ટોર્ક 0 થઈ ગયું. મેં કીધું હતું કે પોઈન્ટ અબાઉટ ટોર્કમાં જ્યારે ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એ પોઈન્ટ માંથી પાસ થઈ જાય એટલે એનો ટોર્ક 0 થઈ જતો. તો યાદ કરો, આપણે ભણેલા છે જ્યારે બી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ. અહીંયા ક્વેશ્ચન હું પૂછે, ફાઇન્ડ ટોર્ક ઓફ વેઇટ નહીં, ફાઇન્ડ ટોર્ક ઓફ હિંજ ફોર્સ અબાઉટ હિંજ પોઈન્ટ. હિંજ ફોર્સ હિંજ પોઈન્ટ માંથી જ પાસ થાય છે, તેનો ટોર્ક તો 0 આવી જવાનું. સેમ અહીંયા એ જ વસ્તુ થઈ. અહીંયા માની લો તમને આમ કહી દઉં કે અહીં તે છોકરો આમ હિંજ. અચ્છા સર, હવે તમને અહીંયા કેમ ખબર પડી કે હિંજ ફોર્સ તમે ઉપર જ લીધું? મને એટલા માટે ખબર પડી કે આ જે પોઈન્ટ જ્યાંથી પોઈન્ટને મેં ફિક્સ કર્યો હતો એ પોઈન્ટ પર નીચે mg હતું, છતાં એ પોઈન્ટ નીચે નહોતો જવાનો, એ પોઈન્ટ તો ન્યા રહેવાનો હતો. આ રોટેટ થવાનો હતો, એ પોઈન્ટ તો ન્યા રહેવાનો હતો. તો જેટલું નીચે ફોર્સ હશે એટલું જ ઉપર ફોર્સ હશે. તો ફોર્સ ઉપર જે હોય ટૂંકમાં હિંજ ફોર્સ અપવર્ડ જ હોવું જોઈએ ને, તો જ આ પોસિબલ બને. છતાં આ કે આપણે એવા હિંજ ફોર્સની ડાયરેક્શન નક્કી કરવાવાળા ઘણા બધા ક્વેશ્ચન ભણવાના છે. અચ્છા, આમાં હું તમને ફાઇન્ડ ટોર્ક ડ્યુ ટુ વેઇટ ઓફ રોડ, હંમેશા ટોર્ક પૂછ્યું છે અબાઉટ કેવું પડશે, અબાઉટ હિંજ પોઈન્ટ. અચ્છા, હવે આમાં તમારે શું કરે, ટૂંકમાં ઓલા ક્વેશ્ચનમાં ના ક્વેશ્ચનમાં હું ફેર છે, ઓલામાં હોરિઝોન્ટલ પીડ્યો તો અહીંયા હોરિઝોન્ટલ સાથે થીટા એંગલ છે. હવે જરૂર નથી ઓલવેઝ અહીંયા આમ રહેવાનો જ છે. આપણે તો ટોર્ક ફાઇન્ડ કરતા શીખીએ છીએ યાર. તો આપણે એટલું ભણી ગયા, આનું સોલ્યુશન તમારી માટે સાવ શોર્ટ બની જાય. આપણે એવું સમજી ગયા કે ભાઈ જ્યારે બી તમારી પાસે યુનિફોર્મ હોય ને ત્યારે બધું માસ તમે ક્યાં લઈ શકો, એના સેન્ટર ઓફ માસમાં લઈ શકો કે અહીંયા એનું ક્યાંક સેન્ટર ઓફ માસ છે ને અહીંયા જ mg વેઇટ છે બધું. અચ્છા, આપણી ફોર્મ્યુલા શું હતી તો કે મારે હિંજ પોઈન્ટ ના અબાઉટ જોતીશ, તો આપણી ફોર્મ્યુલા હતી ફોર્સ ઇન્ટુ તમારે આર પરપેન્ડિક્યુલર કરવાનું.
તો આ ફોર્સ, આ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ ગઈ આખી, અને ત્યાંથી એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અચ્છા, આ L/2 થાય ને મારા વાલાઓ, ભૂલ ન ખવાવી જોઈએ. રોડની લેન્થ L છે તો એનું સેન્ટર ઓફ માસ L/2 એ હોય, તો આ L/2 થાય. તો આ જે છે એ પાયથાગોરસ ઉપરથી તમે કહી શકો L/2 cos theta થઈ જાય. cos theta is equal to adjacent upon hypotenuse. આ 90 ડિગ્રી છે. તો એ સિમ્પલ થઈ ગયું ને. ટોર્કની ફોર્મ્યુલા આપણને ખબર છે, ફોર્સ તરીકે કયું mg ઇન્ટુ r પરપેન્ડિક્યુલર, ટૂંકમાં F ઇન્ટુ r પરપેન્ડિક્યુલર કરો તો ફોર્સની જગ્યાએ mg છે અને r પરપેન્ડિક્યુલરની જગ્યાએ L/2 cos theta છે. તો તમારી પાસે ટોર્ક મસ્તીનો આવી ગયો mg L cos theta/2 પૂરું. રેડી? ઓકે, ફાઇન. માની લો એક એક્ઝામ્પલ ઓર લો, પછી હું થોડું ઓર ટફ આગળ વધીએ. આ ક્વેશ્ચન HCV માં આપ્યો છે કે આવી રીતના પહેલા હું એક રિંગ રાખી દઉં છું. જોજો, એક બેના ડાયામીટર મેં ડ્રો કર્યા છે અને અહીંયા આવી રીતના રિંગ છે. છોકરા એક જો છે ભાઈ, રિંગ તમે ડ્રો કરી તો હું, એટલે તમે શું કહેવા માંગો છો? રિંગ ને આ પોઈન્ટ ને અબાઉટ મેં હિંજ કરી દીધી છે, અહીંયા ફિક્સ કરી દીધી છે. હવે જેવું આને રિલીઝ કરી છે એટલે તમને શું થવાનું છે ખબર જ છે, રિંગ રોટેટ થવાની છે. તો આને જેવું આપણે રિલીઝ કરશું, રિલીઝ કરીએ છીએ, સો ફાઇન ટોર્ક ઓફ વેઇટ, ફાઇન ટોર્ક ઓફ વેઇટ about hinge point. Find torque of weight about hinge point. અચ્છા, આ આખું જે છે પાછો કહી દઉં કે આ રીતે m માસની આ રેડિયસ વાળી યુનિફોર્મ રિંગ છે. m માસ આ રેડિયસ, અને મેઇન વાત હું એમ કહી દઉં છું, આ યુનિફોર્મ રિંગ છે. યુનિફોર્મ રિંગ છે. અચ્છા, યુનિફોર્મ રિંગ હોય તો આમાં કઈ ચિંતા નથી કરવાનું. યુનિફોર્મ રિંગ હોય તો આપણને ખબર જ છે કે બધું જ માસ ક્યાં હોય, તો કે ભાઈ એના જીઓમેટ્રિક સેન્ટર પર હોય. એટલે અહીંયા જ એનું ક્યાંક સેન્ટર ઓફ માસ આવવાનું છે. અહીંયા એનું સેન્ટર ઓફ માસ અહીંયા એના સેન્ટર પર જ લાઈ કરે. તો નીચે તરફ mg હોય. અને છોકરાઓ સોલ્યુશનમાં ટોર્ક અબાઉટ હિંજ પોઈન્ટ આપણે કહીએ છીએ તો ફોર્સ ઇન્ટુ r પરપેન્ડિક્યુલર થાય. આ r છે તો ટોર્ક અબાઉટ હિંજ પોઈન્ટ ફોર્સ એટલે mg અને r પરપેન્ડિક્યુલર એટલે r, સો mgr પૂરું. હવે આપણે નેક્સ્ટ એક ક્વેશ્ચનમાં આગળ વધીએ. ટૂંકમાં અત્યાર સુધી મેં તમને હંમેશા કીધું જ છે અબાઉટ હિંજ પોઈન્ટ એમ. અચ્છા, અહીંયા બધી જગ્યાએ હિંજ ફોર્સ હશે, અહીંયા આવી રીતના હિંજ ફોર્સ હોય, પણ હિંજ ફોર્સ હિંજ પોઈન્ટ માંથી જ પાસ થઈ જાય તો એનો ટોર્ક તો ઓટોમેટિકલી 0 થઈ જવાનું છે. ઓલવેઝ એવું થાય એવું જરૂરી નથી. આપણે એક થોડીક, હા ભાઈ, સર તમે સર જરાક સર ધીમું બોલો ને સર અવાજ નથી આવતો ક્યારેક ક્યારેક. એવું થાય છે. તાવ ધીમું બોલે ને ત્યાં નથી આવતો તકલીફ આવે. હું ધીમું બોલું છું ત્યારે અવાજ નથી આવતો. હવે મારે બોલવાની ટેવ જ એવી છે, ક્યારેક મારો અવાજ વધી જાય, ક્યારેક મારો અવાજ ઘટી જાય. જે શબ્દને જેટલો ભાર આપવાનો હોય એટલો આપી શકતા હોય. કાંઈ વાંધો નહીં, હું થોડુંક ફાસ્ટ બોલીશ, પણ હું એટલું ધીમું નથી બોલતો કે તારે કાનને એટલો બધા લેપટોપમાં લઈ જવા પડે. એટલે કંઈક લેપટોપમાં પ્રોબ્લેમ તો છે જ તે, હો ને? હા એમ, ઓકે. બાકી સેન્ટરોમાં એવું થાય છે ભાઈ, મારો અવાજ ધીમો સડનલી થઈ જાય? નથી થતું ને? હા, રાજકોટમાં થાય છે પાછું, મોડાસામાં હા કે છે. ઓકે,
આવું કેમ થાય છે ભાઈ? આવું તમને લાગે છે? થોડોક ધીમો થઈ જાય છે. મને લાગે છે આનું ચાર્જિંગ તો બરોબર છે ને? કાંઈ વાંધો નહીં, સ્પીકરનો વોલ્યુમ વધારી દો. બરાબર, હવે રેડી? હવે આમ જુઓ તો ધીમો થયો, જરાય ધીમો થયો, કારણ સંભળાણું જ નહીં, હું ધીમો એટલું બોલ્યો ને તો. કાંઈ વાંધો નહીં, મારે ધ્યાન રાખવાનું છે આમાં, બીજું જ કંઈ થવાનું નથી. ચાલો, આ ક્વેશ્ચન આપણે હવે ડિસ્કસ કરવો છે. આ ક્વેશ્ચન શું કે છે? જો ફાઇન્ડ ટોર્ક અબાઉટ એક્સિસ 1. ક્યાં છે એક્સિસ 1? આ રહી, આ 1 નંબરની એક્સિસ છે. અચ્છા, તમે ખાલી ફિગર ડ્રો કરી રાખો બધા, કે ફાઇન્ડ ટોર્ક અબાઉટ એક્સિસ 1. આ 1 નંબરની એક્સિસ છે. આખી આખી સિચ્યુએશન શું છે કે એમ માસનો આર રેડિયસનો એક યુનિફોર્મ સોલિડ સિલિન્ડર છે. સાહેબ સિલિન્ડર થોડો હોય, સિલિન્ડર તો આવા શેપનો હોય. હું સાહેબ, તમારી વાત હા વાંચી, સિલિન્ડર આવા શેપનો જ હોય. મેં એનો ક્રોસ સેક્શન વ્યૂ ડ્રો કર્યો છે. આ પેન સિલિન્ડર જ છે માની લો, તો મેં આ આખું સિલિન્ડર નથી ડ્રો કર્યું, મેં તમને એનો આ વ્યૂ ડ્રો કરાવ્યો છે, ક્રોસ સેક્શન વ્યૂ. ટૂંકમાં એના એક એન્ડ થી તમે જે જુઓ ને ઈ વ્યૂ મેં ડ્રો કરાવ્યો છે. સો આ ક્રોસ સેક્શન વ્યૂ છે. ફાઇન્ડ ટોર્ક અબાઉટ એક્સિસ 1 ક્યાંથી પાસ થાય છે? ઓકે, એક્સિસ 2. ઓકે, ફોર ફોર્સિસ એઝ મેન્શન્ડ બિલો. નીચેના જે ફોર્સિસ આપણે આપ્યા છે બધા ફોર્સિસના મારે ટોર્ક ફાઇન્ડ કરવાના છે. અબાઉટ કઈ જ દીધું છે, અબાઉટ એક્સિસ 1 એન્ડ એક્સિસ 2. ઓકે, તો હવે પહેલા આપણે એક્સિસ 1 માટે ડિસ્કશન કરીએ. મારે તો અહીંયા થોડુંક આમ બહુ સરસ મજાનું ઈઝી વાતો થવાની છે, કે હું તો શું કરીશ કે આ ફિગરને કરી અહીંથી સિલેક્ટ બકા, અને આપણે એને કોપી કરીને લઈ લેવાના છીએ. એ કોપી એન્ડ એ પેસ્ટ. ચાલો, પહેલા એક્સિસ 1 જ હું રાખું છું, પછી પાછું હું એક્સિસ 2 માં લઈ આવીશ. આપણે બધું જવા દઈએ ગ્રીક વાર. કેમ હજી કઈ થાય છે? અવાજ ન થતો એવું થાય છે હજી? ધીમો થઈ જાય છે ને? ઓકે, ચાલો હવે આપણે એક્સિસ 1 માટે ડિસ્કસ કરીએ. અહીંયા ધ્યાન આપશો બધા શાંતિથી. આ રેડિયસ આર હતી, આ રેડિયસ આર અહીંયા છે તમારી એક્સિસ 1 આ રહી જો. ચાલો, હવે પહેલા મારે શું ફાઇન્ડ કરવું છે? ટોર્ક. સો પહેલા આપણે ટોર્ક ઓફ mg કહીએ છીએ. પહેલા હું અબાઉટ એક્સિસ 1 હેડિંગ આપી દઉં છું, અબાઉટ એક્સિસ 1. ચલો, તો અબાઉટ એક્સિસ 1 પહેલા mg નું ટોર્ક જોવો તો કે જે એક્સિસ આ છે, એક્સિસ તમારી આવી રીતની છે, આ એક્સિસ માટે mg નું ટોર્ક જોઈએ છે. તો હવે mg વેઇટ છે, તો વેઇટ ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ માંથી પાસ થતી હોય ત્યારે ટોર્ક 0 થાય. આપણે કાલ ભણી ગયા હતા કે જ્યારે બી કોઈ બી ફોર્સ એની લાઇન ઓફ ફોર્સ, ટૂંકમાં લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ માંથી પાસ થતી હોય એટલે એનું ટોર્ક 0. ઓકે, mg નું ટોર્ક 0 થઈ ગયું. બીજું કયું ફોર્સ કે છે? અચ્છા, ઓલો ફોર્સ એફ આર યુ. ઓકે, આનો ફોર્સ. તો આ તમારી એક્સિસ છે ને અહીંયા ફોર્સ છે. ઇફ એક્સિસ એન્ડ ફોર્સ બોથ આર સ્ક્યુ લાઇન્સ, સ્ક્યુ લાઇન્સ એટલે એકબીજાને પરપેન્ડિક્યુલર છે. હા છે. હવે તમે જોવા જાવ તો એક્સિસ ને અબાઉટ મારે શું કરવાનું? આર ઇન્ટુ પરપેન્ડિક્યુલર, ટોટલ ડિસ્ટન્સ આ આર અને બીજું આ આર, એટલે ટોટલ 2r થઈ ગયું. હું એપ્લાય કરું છું ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, ફોર્સ એફ એક્સ ઇટ ઇઝ છે, અને ટોટલ ફર્સ્ટ એક્સિસ ને અબાઉટ આ આર ને આઈ આર, ટોટલ 2r. ડાયરેક્શન મારે કેવી હોય તો સાહેબ? તો કે આર એક્સિસ, આ આર ક્રોસ એફ કરવાનું. આર એટલે તમારું પોઝિશન વેક્ટર, એફ આર ક્રોસ એફ કરો જો ક્લોકવાઇઝ આવે છે. હા, ક્લોકવાઇઝ સેન્સ ઓફ રોટેશન છે. મારું ટોર્ક ઇનવર્ડ ગયું. ઇનવર્ડ ગયું એટલે કઈ એવો મિનિંગ નથી કે આ સિલિન્ડર ઇનવર્ડ રોટેટ થશે, નહીં, એ રોટેટ ક્લોકવાઇઝ જ થશે. તો હું અહીંયા સેન્સ ઓફ રોટેશન ને અકોર્ડિંગ ડાયરેક્શન કહું ક્લોકવાઇઝ. થર્ડ, કોનું ટોર્ક જોઈએ છે? નોર્મલ.
અચ્છા, નોર્મલમાં શું થશે તો કે ભાઈ ડેફિનેટલી આખા વેઇટને કારણે તમારું યુનિફોર્મ સોલિડ સિલિન્ડર જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડને પુશ કરશે, તો ગ્રાઉન્ડ એને સામે પુશ કરશે. ધેટ પુશિંગ ફોર્સ ઇઝ નોર્મલ ફોર્સ. તો નોર્મલ ફોર્સ માટે જો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ફર્સ્ટ એક્સિસમાંથી જ પાસ થાય તો એનું ટોર્ક 0 થઈ ગયું. કે નોર્મલ ફોર્સ itself passing through a axis 1, fourth and last, that is torque due to static friction. તો સ્ટેટિક ફ્રિક્શન આ રહ્યું આ સાઈડ જ છે. તો સ્ટેટિક ફ્રિક્શન ની રીતે જોવો તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ માંથી જ પાસ થાય. તમારી એક્સિસ આ છે, માની લો આ તમારી ફર્સ્ટ નંબરની એક્સિસ છે, તો એફએસ એમાંથી જ પાસ થાય જો, અને એફએસ એમાંથી પાસ થાય તો એનો ટોર્ક 0 આવી ગયું. એક ફોર્સ નો ટોર્ક આવ્યું ખાલી. ટોર્ક નક્કી કરતા આવડ્યું બધાને? પાક્કો? ઓકે ગુડ. હવે એક્સિસ 2 ને અબાઉટ તમે બધા નક્કી કરી રાખો. હાલો, એક્સિસ 2 માટે મારે mg f નોર્મલ અને ફ્રિક્શન જોઈએ છે. તો હું અહીંયા પેસ્ટ આપી દઉં ઓલી નોલી ફિગરને, પાછી આપણે હવે એક્સિસ 2 માટે લઈએ છીએ. તો હું અહીંયા આ બધાને જવા દઉં છું. હવે અહીંયા આ જે બધા ફોર્સીસ હતા આ શું શો કરતા હતા? mg ફોર્સ. અહીંથી શું આવતું હતું? નોર્મલ. ઓલું તો એફ હતું. આ 2 નંબરની આ તમારી એક્સિસ છે. સો ફોર એક્સિસ 2 પહેલા આપણે લખી નાખીએ ટોર્ક ડ્યુ ટુ mg લઈ લઈએ. સેકન્ડ ટોર્ક ડ્યુ ટુ એક્સટર્નલ ફોર્સ લઈ લઈએ. થર્ડ ટોર્ક ડ્યુ ટુ નોર્મલ લઈ લઈએ. એન્ડ ફોર્થ ટોર્ક ડ્યુ ટુ સ્ટેટિક ફ્રિક્શન લઈ લઈએ. ચાલો તમે ડિસાઈડ કરીને કહો મને કોણ આન્સર આપશે. ચારે એક જ જણે આપવાના છે, એમાં બીજું કઈ પછી હોય નહીં. ચારું અલગ અલગ પૂછું તો ટાઈમ વધારે જાય આપણો. બધા જગ્યાએથી એમ તો હેન્ડ રાઇઝ થઈ જ જવા જોઈએ. હવે આપણે આ જુનાગઢ માંથી માતાજી હાલો તમે ગયો. અવાજ નથી આવતો. નથી આવ્યો છે અવાજ. તમે જેમાં જોવો છો ને એમાં સ્પીકર હશે જ નહીં તમારું બોલવાનું, વોઇસ પકડે એવું જો. આવ્યો હમણાં આવ્યો તો. હા બરાબર છે, ડન. યસ, નોર્મલ mg નું ટોર્ક એક્સિસ 2 ને અબાઉટ કેમ 0? લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસ 2 માંથી જ પાસ થાય છે. ઓકે, પછી કેપિટલ એફ નું જોવો તો કેપિટલ એફ નું આ એક્સિસ ના અબાઉટ કેપિટલ એફ નું એફ આર કઈ રીતે તમે નક્કી કર્યું બેન? ઓકે, એટલે ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કહેવાનો મીનિંગ એમ છે. ઇક્વેશન એ થાય. પછી નોર્મલ નું ટોર્ક ઓકે, અને એફએસ સ્ટેટિક ફ્રિક્શન નું આ સ્ટેટિક ફ્રિક્શન નું ટોર્ક હે? અચ્છા, આ એફએસ નો આઈડિયા નથી આવતો. અચ્છા, કઈ એક્સિસ ને અબાઉટ? ચાલો હું પૂછું એમ કેતા જાવ. આ બીજી એક નંબરની એક્સિસ છે. આ ફોર્સ એફએસ આમ છે. જો તો બેન આ સ્ટેટિક ફ્રિક્શન ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ક્યાંય બીજી એક્સિસ માંથી પાસ થાય જ પહેલા? ઓકે, અચ્છા હવે તો ટોર્ક આવવાનું છે. ટોર્ક ના ફોર્મ્યુલા 4 મેં કીધા. કાં તો તમે આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર કરો, કાં આર એફ સાઇન થીટા કરો, કાં ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરો, કાં તો આર ઇન્ટુ એફ પરપેન્ડિક્યુલર કરો. તમારે કયું એપ્લાય કરવું? 4 માં બોલો કયું એપ્લાય કરવું? ચાલો
ઓકે, એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. હવે આપણે એફ પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર કરીએ. આ તમારું એફ તરીકે જોવો તો બેન એફએસ છે, એફ તરીકે એફએસ છે, એફએસ છે. અચ્છા, એ એફએસ નું બીજી એક્સિસ થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય જોવો તો. આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય? આર. તો બસ પૂરું, ઇન્ટુ આર. આ જ કરવાનું હતું, ખાલી ડાયરેક્શન જોવાની. આમાં હું તમને ડાયરેક્શન સાથે તમારે આન્સર આપવાનો હતો કે ભાઈ આ આર છે તો આર ક્રોસ એફ એટલે ટોર્ક ક્લોકવાઇઝ આવ્યું, ફર્સ્ટ વેક્ટર થી સેકન્ડ વેક્ટર. એટલે અહીંયા તમારે એમ લખવાનું હતું સાહેબ આ ક્લોકવાઇઝ આવે, આ ક્લોકવાઇઝ જ આવે. આર ક્રોસ એફએસ કરો, આર ક્રોસ એફએસ ક્લોકવાઇઝ જ આવે. માની લો હવે તમારે ઓલો ઇક્વેશન યુઝ કરવું છે કે ભાઈ સ્ટેટિક ફ્રિક્શન નું ટોર્ક માટે શું યુઝ કરવું છે, તો કે એફ પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર, સોરી એફ પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર. આ કરવું મીન્સ કે પોઝિશન વેક્ટર ને, તો કે પોઝિશન વેક્ટર આ રહ્યું, એના પરપેન્ડિક્યુલર એફએસ જ છે. જુઓ ને તમારું એફએસ એ આર ને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ જ છે, તો એ જવાનું સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર કરી નાખો. કારણ કે અહીંયા તો બે પોઝિશન વેક્ટર ને ફોર્સ બે એકબીજાને પરપેન્ડિક્યુલર જ છે, ક્યાં પ્રશ્ન આવે? આર વેક્ટર ક્રોસ એફ વેક્ટર કરો તો આર એફ સાઇન થીટા, આ આર પોઝિશન વેક્ટર, આ એફ બંને વચ્ચેનો એંગલ 90 સાઇન 91 આવી ગયો આરએફએસ. ચલો હવે ઓર થોડુંક ટફ વાત કરશું આપણે, ક્વેશ્ચન ને થોડુંક ઓર લેવલ અપ કર્યો. આનો આન્સર આપી દઈ ઓર સાચા. ફાઇન્ડ ટોર્ક ઓફ ફોર્સિસ એઝ mg નું ફોર્સ, ટેન્શન, નોર્મલ ફોર્સ fs અબાઉટ એક્સિસ 1 and 2. અચ્છા 1 અહીંયા દેખાવાની રહી ગઈ છે, આ 2 છે, આ તમારી 1 છે, આ 1 નંબરની એક્સિસ છે, અહીંયા આ રેડિયસ r છે. ટૂંકમાં કેસ આખે આખો જો થોડુંક ઓર મેં વાતને ટફ કરી, ઓલું ઈઝી હતું હોરિઝોન્ટલ પ્લેન હતું, આખે આખું વાત ઇન્ક્લાઇન પ્લેન પર લઈ ગયો છે. શું કે અહીંયા આવી રીતની આખી આમ આપણે સ્ટ્રિંગ જે છે ને, સ્ટ્રિંગ એ સ્ટ્રિંગના વાઉન્ડ કરીએ છીએ અને દોરીના આ છેડે હું એફ ફોર્સ આપું છું એટલે સામે ટેન્શન આવી જવાનું, એટલે એવી રીતના ટેન્શન આવેલું છે. પછી આ જે છે એક યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે, એમ માસનો આર રેડિયસનો સોલિડ સ્ફિયર છે, એની ફરતે દોરી વીંટાળી દીધી છે અને દોરીને અહીંથી આવી રીતના આમ પુલ કરું છું, ખેંચું છું નીચે તરફ. હાલો સાહેબ શું કરશો હવે? પહેલા તમે ક્વેશ્ચનને મેન્શન કરો, ત્યાં હું એક પેલા પૂછવું જ છે મારે કેટલાને હળ હુજવા માંડી, બાકી હું કરાવીશ કારણ કે એક્સિસ 1 કરાવીશ તો પછી એક્સિસ 2 તો આવડી જ જવાની છે, એમાં કોઈ ક્યાંય પ્રશ્ન થવાનો જ નથી. પહેલા આપણે અહીંયા એક્સિસ 1 ને અબાઉટ ડિસ્કશન કરીએ. સોલ્યુશન ફોર એક્સિસ 1. ચલો હું 2 એક્સિસ જ જવા દઉં, 1 નંબરની જ એક્સિસ તમારી સામે છે, આ ડિસ્ટન્સ આર જ છે, આ બી આર થવાનું છે, બરાબર છે, આ આર છે, આ એક્સિસ 1 છે. ચલો આ એંગલ થીટા છે. હવે કોઈનામાં ક્યાંય કેવું હોય કઈ પહેલા કે પહેલા મારે ટોર્ક કોના કોના ટોર્ક જોતા છે, લખી નાખું કે પહેલા મારે ટોર્ક mg નું જોતું છે, પછી ટેન્શન નું ટોર્ક એ જોતું છે, પછી નોર્મલ ફોર્સ નું ટોર્ક જોતું છે અને લાસ્ટમાં મારે સ્ટેટિક ફ્રિક્શન નું ટોર્ક એ જોતું છે. સાહેબ સ્ટેટિક ફ્રિક્શન તો તમે શોધ નથી કર્યું, આવશે જો ને, મેં ચિંતા હું કામ કરે છે. આમ રોલ કરવા જાય એટલે પેલા આપણે બધા મેં ક્યાં નોર્મલ ને ક્યાંય શોધ નથી કર્યું. ચલો કોઈ કઈ અક્ષર આની અંદર? કોઈ આન્સર આપવો છે તો હું વેઇટ કરું, તમને પૂછું, બાકી એક કરાવી દો, બીજો પછી લગભગ બધાને આવડી જ જશે. હાલો રાજકોટ ગુરુકુળ, હાલો હાલો, ચેલેન્જિંગમાં આપણે કરવું જોઈએ. એમાં
નહીં, કોઈ નહીં. કઈ વાંધો નહીં, ચાલો. હવે આપણે ફોર્સિસ પેલા શો કરીએ. પેલા એમજી માટે જોઈ છે. પેલા એમજી ક્યાં લાગે? તો કે સ્પીયર હોય. અચ્છા, મેં લખીને આપ્યું, ચાય કરીને જોવો તમને કે ભાઈ યુનિફોર્મ સ્પીયર છે. યુનિફોર્મ સ્પીયર હોય એટલે એનું બધું જ માસ એના સેન્ટર પર, એના જીઓમેટ્રિક સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલો. તો એમજી આમ હોય. હા સાહેબ, આ એમજી જ છે. આમાં તમને ન પાડી શકો. હાલો એમજી. અચ્છા, એમજી નો એક કમ્પોનન્ટ એમજી કોસ થીટા એમજી સાઇન થીટા આવે, એને કારણે આ આખું સ્ફિયર, આ જે તમારી ઇન્ક્લાઇન પ્લેન છે એને પુશ કરે. ઇન્ક્લાઇન પ્લેન એને આમ પુશ કરે એટલે નોર્મલ આવી ગયો. ચલો, જેટલા ફોર્સિસ મારે શો કરવાના હતા એટલા મેં શો કરી દીધા. અને આ જે છે એ આખું સ્ફિયર આમ રોટેટ થવાનો હતો, તો આ ડાયરેક્શનમાં તમારું સ્ટેટિક ફ્રિક્શન આવી ગયું. ફ્રિક્શન છે એટલા માટે સહેજ મેં આવી રીતના દેખાડ્યું છે. તો આ તમારું ઇન શોર્ટ વેઇટ થઈ ગયું, આ તમારું નોર્મલ થઈ ગયું, આ તમારું એફએસ થઈ ગયું. અને તમારી એક્સિસ અહીંયા છે, તમારી એક્સિસ અહીંયા છે, આમ આમ તમારી એક્સિસ, આ એક્સિસ ને બહુ છે. ચલો તો હે સાહેબ, તો હવે કરો, હાલો એપ્લાય કરો. હવે એમજી ક્રોસ આર ને બધું વિચારો. તો હવે શું કરાય હે સાહેબ? એ તો વાત છે, હું કરાય તમારે જોવાનું છે. ચલો કાંઈ વાંધો નહીં, હું તમને પહેલા એમજી માટે કરાવડાવું છું. એમજી તો સાહેબ આપણે ફોર્મ્યુલા કઈ હારી પડે? ફોર્મ્યુલા એ હારી પડે કે તને મેં શીખવાડેલું જ છે બકા, ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. ટોર્ક માટે બેસ્ટ ઈ જ છે, ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. ચાલો, ફોર્સ તરીકે તો એમજી છે જ તે. આર પરપેન્ડિક્યુલર કેમ લેવાના? અચ્છા, કઈ એક્સિસ ને બહુ વાત થાય છે? 1 નંબરની. શું તમારી એમજી ની આ 1 નંબરની એક્સિસ છે, આમ બહાર આવે છે. શું તમારી એમજી ની, એમજી જે ફોર્સ છે એ એમજી ફોર્સ માટે લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ ક્યાંય 1 નંબરની એક્સિસ માંથી પાસ થાય? નથી થતી સાહેબ. તો ફોર્સ ટોર્ક આવવાનો છે, ફોર્સ લખી નાખ. આર પરપેન્ડિક્યુલર. કોનાથી આર પરપેન્ડિક્યુલર? જે એક્સિસ થી, જે પોઈન્ટ થી વાત કરો છો એનાથી આર પરપેન્ડિક્યુલર. તો જોવો તો આ તમારી એક્સિસ છે, અહીંયા એમજી છે, તો આર પરપેન્ડિક્યુલર એટલું ન થયું. જોવો તો આ તમારું આર પરપેન્ડિક્યુલર ન કહેવાય. આ એમજી ટૂંકમાં આમાં એક્સિસ છે. જો આ ઢાંકણો એમજી, ટૂંકમાં ઢાંકણો નીચે એમજી દેખાડે, આ એક્સિસ છે. તો બંને વચ્ચેનું આ ડિસ્ટન્સ આર પરપેન્ડિક્યુલર ન થયું. નો સમજ્યા? નો સમજ્યા? આ પરપેન્ડિક્યુલર થયું તો સમજે ને? હા, પછી તો શું છે? પછી મેં તમે યાદ કરો, તમને એવું ભણાવ્યું હતું, જેટલા બી આપણે ઓનલાઈનમાં સમજ્યા હતા કે આ એંગલ થીટા હોય ને, ઇન્ક્લાઇન પ્લેનનો હોરિઝોન્ટલ સાથે થીટા એંગલ હોય ને, તો આ નોર્મલ નો તે વર્ટિકલ સાથેનો એંગલ થીટા જ થાય. આવું મેં તમને કીધું હતું, મને યાદ છે. તમને યાદ હોય કે ન હોય ખબર નહીં, આવું મેં કીધું હતું કે ઇન્ક્લાઇન પ્લેનનો હોરિઝોન્ટલ સાથે એંગલ થીટા હોય તો નોર્મલ નો વર્ટિકલ સાથેનો એંગલ થીટા જ થાય. અને આ થીટા હોય તો પછી આ થીટા જ થવાનો છે. એ તો પછી મેથ્સ છે. અને ઈ થીટા હોય તો હવે આવી ગયું, જો ને સાઈન થીટા એપ્લાય કરી દો. અચ્છા, 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, તો ત્યાંથી તમે એપ્લાય કરો ને જરાક આમ કે સાઈન થીટા બરાબર ઓપોઝિટ, ઓપોઝિટ એટલે આર પરપેન્ડિક્યુલર થયું અપોન હાઇપોટેનિયસ. આ હાઇપોટેનિયસ લખો આ તો રેડિયસ છે જ તે. તો અહીંથી આર પરપેન્ડિક્યુલર તમારી પાસે આવી ગયું, ધેટ ઇઝ સ્મોલ આર, સોરી કેપિટલ આર સાઈન થીટા, કેપિટલ આર સાઈન થીટા. પૂરું, પહેલો જવાબ મળી ગયો. એટલે ખબર પડી ભાઈ બધાને? હવે આપણને થોડીક હળવું જોવા મળશે. સાહેબ ટેન્શન કેમ આવશે? તો કે જો ભાઈ, મારું એક્સટર્નલ ફોર્સ છે, એટલે એક્સટર્નલ ફોર્સ છે એટલે આ ડાયરેક્શનમાં સામે ટેન્શન આવી જાય, કારણ કે સ્ટ્રિંગ છે. સ્ટ્રિંગને હું ખેંચું, સ્ટ્રિંગ મારા હાથને ખેંચે, બહુ સ્વાભાવિક વાત છે. તો ટેન્શન આવી ગયું. એટલે અહીંયા ટેન્શન આ બધી જગ્યાએ આ ડાયરેક્શનમાં તમારું ટેન્શન ફોર્સ છે. અહીંયા આમ છે, ઉપર આમ છે. સ્ટ્રિંગ આઈડિયલ છે એટલે ટેન્શન સેમ જ રહેવાનું. ચાલો, તો હવે મને કહો તો ટેન્શન માટે કોણ લખાવી શકશે? ટેન્શન માટે ડાયરેક્શન તો આપણે હજી પછી વિચારશું. હાલો ડાયરેક્શન વિચારી જ લઈએ. હરવાર એમજી નીચે છે ને આર પરપેન્ડિક્યુલર આમ, તો આપણું ડિસ્કશન શું હતું? તો કે આર પરપેન્ડિક્યુલર ટુ એમજી હતું. ટૂંકમાં આર ક્રોસ એફ કરવાનું હતું. આર ક્રોસ એફ, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ જોઈ. હાલો પેલા ટેન્શનનું જોઈએ ખરી. ટેન્શનનું મને તો કે ભાઈ ફોર્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. અચ્છા, તમારી એક્સિસ કઈ છે?
તો કે એક્સિસ આ રહી, અહીંયા 1 નંબરની એક્સિસ છે. અચ્છા, ટેન્શન આમ અપર છે. શું તમારી એક્સિસ, આ તમારું જે ટેન્શન ફોર્સ છે એની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સિસ આ એક્સિસ માંથી પાસ થઈ છે? અરે ના રે ના સર. તો આવી શકે. તો તમારી ફોર્મ્યુલા શું છે? ટેન્શન ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર. આર પરપેન્ડિક્યુલર કેમ થશે હવે એની માટે? હાલો તો હવે કોઈને બુદ્ધિ હાલે છે? હવે કેમ કરીએ? કાંઈ મેથ્સ જ છે હો, ફિઝિક્સ નથી આ. હવે આમાં તમારે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બે વચ્ચેનું કેમ લેવું એ મેથ્સની જ વાત થઈ. હાલો, હા જામનગર આર્યા. નહીં? અચ્છા, મને એમ થયું તમે હેન્ડ રેસ કર્યો એટલે. બીજું કોઈ? હા બોલો માતાજી, હાલો. Sir, T sin theta into R. ફરીથી બેન. T sin theta into R. ટી સાઇન થીટા ઇન્ટુ આર. નહીં બેન, મેથ્સમાં ભૂલ ખાધી તમે. બાકી બધું થોડુંક સાચું જ વિચાર્યું છે, પણ મેથ્સમાં ભૂલ ખાધી. હા ભાઈ મોરબી બકા. હા વેરી ગુડ. તમે જુઓ ને, આમ વિચારવાનું હતું. આ ટોટલ ડિસ્ટન્સ આર થાય, આમાં કોઈ ના પડે? જો તો આ ડિસ્ટન્સ જે છે છોકરા, આ તમારું આર થાય કે નહીં? એમાંથી આટલું ડિસ્ટન્સ જુઓ તો આટલું ડિસ્ટન્સ કેટલું છે? આર પરપેન્ડિક્યુલર છે. આર પરપેન્ડિક્યુલર એટલે આ ડિસ્ટન્સ આર પરપેન્ડિક્યુલર આપણે કેટલું ભણ્યા? તો કે આર સાઇન થીટા ભણ્યા. અચ્છા, હવે જુઓ તો અહીંયા મારું આર પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે આ થવાનું, આ. આની માટે આ તમારું આર પરપેન્ડિક્યુલર થવાનું. કઈ રીતે હે સાહેબ? જો દેખાડું તમને. લ્યો ને, આ તમારી ફર્સ્ટ નંબરની એક્સિસ, આ ટેન્શન, તો બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ જ થવાનું. જુઓ તમે, બંને વચ્ચેનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. યસ સર. અને ટોટલ આખું આર હોય, આ તો રેડિયસ થઈ ગઈ, આખું આર આટલું આર સાઇન થીટા, તો આર પરપેન્ડિક્યુલર જે છે એ તમારું થઈ જવાનું આર માઇનસ આર સાઇન થીટા. તો અહીંયા તમારું કામ પતી ગયું છોકરાઓ, કે અહીંયા તમે આર પરપેન્ડિક્યુલર લખવા જશો તો આર પરપેન્ડિક્યુલર આવી જશે આર માઇનસ આર સાઇન થીટા. હવે આ ખબર પડી ભાઈ? પક્કો? બાયલી વડોદરા. ઓકે ડન. આમાં તમને ટૂંકમાં છોકરાઓ જે મેં ફોર્મ્યુલા કરાવી હતી ને, આર ક્રોસ એફ ની જગ્યાએ આપણે જનરલી આર ક્રોસ એફ થી સાહેબ બધું થતું જ હતું. મને પહેલા જ દિવસે મેં પ્રશ્ન પૂછ્યો ત્યારે ઓલા જવાબ આપ્યો સાહેબ આર એફ સાઇન થીટા થઈ જ ગયું. પણ હવે તમે અહીંયા જોવા જાવ ને તો આર એફ એમાં તમે ફાફા નીકળી જાય. તો ઓલવેઝ એફ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર યા એફ પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર, જે તમને ફાવે. અહીંયા આપણે આ એક્સિસ ને અબાઉટ જોઈએ. સર હા ભાઈ. એકવાર આ ફરીથી સમજાવો ને. આર માઇનસ આર સાઇન થીટા. જો બેટા, આ આર થાય, આમાં કઈ વાંધો નહીં. આ આર સાઇન થીટા થયું. હા. તો હવે એટલું જોઈ છે, તો આટલું આર હોય, આ આર, આ આખું આર, પણ આમાં આટલું આર સાઇન થીટા છે તો આટલું આર માઇનસ આર સાઇન થીટા થઈ જાય. ઓકે. નોર્મલ, હાલો નોર્મલ માટે, હાલો નોર્મલ અને હવે એફએસ બે બાકી છે. હાલો નોર્મલ કોણ કહેશે? નોર્મલ. નોર્મલ નું ટોર્ક, નોર્મલ નું ટોર્ક હવે આવડવું જોઈએ. તો મને એમ લાગે કે તમે કંઈક હવે ભણી રહ્યા છો. હાલો ભુજ, ભુજ નોર્મલ નું ટોર્ક કયો મને, નોર્મલ ફોર્સ નું. કેમ ઝીરો? ઓકે, કે ભાઈ આ તમારી એક્સિસ છે, તો નોર્મલની લાઇન ઓફ એપ્લિકેશન, સોરી લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તમારી એક્સિસ માંથી પાસ થાય, તો નોર્મલ નું ટોર્ક ઝીરો. એફએસ નું ટોર્ક એ ઝીરો. જો એફએસ નું ટોર્ક એ ઝીરો જ થાય, એ મેં કહી દીધું. હવે એ બી ઝીરો, બે ઝીરો પછી. ચાલો હવે આપણે પાછું બધું ડિસ્કશન કોને અબાઉટ કરવાનું છે? તો કે એક્સિસ 2 ને અબાઉટ કરીએ. ચાલો તો ફોર એક્સિસ 2 માટે, એના માટે આપણે પાછળ જઈએ. અહીંયા હું પેસ્ટ આપી દઉં. સો ફોર એક્સિસ 2, ફોર એક્સિસ 2. ચલો તો પહેલા આમાંથી મારે આને જવા દેવું પડશે.
એક્સિસ 1 વ્યૂ ગયું છે. ચલો આ એક્સિસ 2 બીજું એક્સિસ 2 આવી રીતના છે. તો પહેલા આપણે બધા ફોર્સિસ જેટલા જેટલા હતા એ બધા આપણે અહીંયા શો કરી દઈએ. એક કયું હતું તો કે ભાઈ mg હતું આમ, એક કયું હતું તો કે નોર્મલ હતું આમ, એક કયું હતું તો કે આ માની લો તમારું એફ ફોર્સ એક્સટર્નલ છે તો આ ડાયરેક્શનમાં તમારું ટેન્શન ફોર્સ આવી જાય, અહીંયા ટેન્શન હતું. અચ્છા અહીંયા આમ એફએસ હતું. ઓકે સર ચાલો આ કયું હતું ભાઈ, આ mg હતું, આ નોર્મલ હતું. સો ફોર એક્સિસ 2 આપણે લખી નાખીએ કે ટોર્ક ઓફ વેટ અબાઉટ એક્સિસ 2, પછી ટોર્ક ઓફ નોર્મલ ફોર્સ, ટોર્ક ઓફ ટેન્શન એન્ડ ટોર્ક ઓફ સ્ટેટિક ફ્રિક્શન. ચલો હવે પહેલા mg માટે પહેલા જોવા જઈએ, પહેલા આપણે ડિસ્કશન કરવા જઈએ mg માટે. તો mg માટે તો આ રીતે mg ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ સેકન્ડ એક્સિસ માંથી જ પાસ થાય એટલે એનો ટોર્ક 0. પછી નોર્મલ નું ટોર્ક એ 0 યાર. હવે ફટાફટ રાખવું પડે ને આપણી વાત. પછી તમે જોવો તો છોકરાઓ ટેન્શનની આ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ અને તમારી એક્સિસ 2 આ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર જ થવાનું છે. જોવો ને તમે યાર, આ માની લો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ અને આ ટેન્શન બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આર જ થવાનું છે. તો ઈ આવવાનું છે ટી ઇન્ટુ આર અને એફએસ તો એફએસ આ રહ્યું, એફએસ આમ જ છે જોવો ને, તો કે ભાઈ એફએસ આમ રહ્યું આ રહ્યું, આ એક્સિસ અને એફએસ બે વચ્ચેનો પરપેન્ડિક્યુલર રેડિયસ જ થવાની છે. તો એફએસ ઇન્ટુ આર. હાલો સાહેબ અહીંયા ડાયરેક્શન જોઈ લઈએ, આ ઈઝી છે. તો હાલો ટેન્શન માટે આર ક્રોસ એફ કરવા જાવ, ટેન્શન ઉપર છે આ આર, ટૂંકમાં આ આર તમારી એક્સિસ થી આર અને ટેન્શન ઉપર આર ક્રોસ એફ. તો ભાઈ ક્યાં આવ્યું એન્ટી ક્લોકવાઇઝ. તો ટેન્શન માટે આપણને મળ્યું છે એન્ટી ક્લોકવાઇઝ અને એફએસ માટે જોવા જાવ તો આ આર અને એફએસ એના માટે જો આર અને એફએસ એના માટે એન્ટી ક્લોકવાઇઝ જ છે. લા ભાઈ ખબર પડી. ટૂંકમાં હવે તમે ઓલો હાર્ટ વાળો ક્વેશ્ચન કરજો, હવે થશે તમારાથી, હવે થવો જ જોઈએ એમ. ટૂંકમાં આપણે જેટલા બી ટફ કેસીસ આની અંદરથી બની શકતા હતા એ બધા આપણે ડિસ્કસ કર્યા. હવે આપણે કાઇનેટિક એનર્જી ઓફ રોટેટિંગ બોડી લઈએ અને ન્યૂટન સેકન્ડ લો ફોર રોટેશનલ મોશન, બે વસ્તુ સમજીએ. ચાલો અહીંયા તો સ્પેસ છે તો અહીંયા જો તમને કહી દઉં, હેડિંગ આપી દઈએ આપણે, એક નાની એવી થિયરી બની લઈએ. ધેટ ઇઝ કાઇનેટિક એનર્જી ઓફ રોટેટિંગ બોડી. કાઇનેટિક એનર્જી ઓફ રોટેટિંગ બોડી. માની લો એક આવી રીતની રિજિડ બોડી છે છોકરાઓ, અને રિજિડ બોડી આ એક્સિસ ને અબાઉટ રોટેટ થાય છે. ધેટ ઇઝ રિજિડ બોડી, અને રિજિડ બોડી આ એક્સિસ ને અબાઉટ આવી રીતના રોટેટ થાય છે ઓમેગા એંગ્યુલર વેલોસિટી. ઓકે, તો હવે હું તમને એમ કીધું કે આ રોટેટ થતું હશે તો શું થતું હશે, આની અંદરનો જે પાર્ટિકલ છે, આ ફર્સ્ટ નંબરનો પાર્ટિકલ, એ પોતે સર્ક્યુલર મોશન કરતો હોય. મેં કીધું તું કે પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે ને રિજિડ બોડી રોટેશનલ મોશન કરે. રોટેશનલ મોશન એ ઘણા બધા પાર્ટિકલના સર્ક્યુલર મોશનની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે, બધી ભેગી થઈને મળતી ઇફેક્ટ એ રોટેશનલ મોશન છે. અચ્છા આ માની લો ફર્સ્ટ નંબરનો પાર્ટિકલ છે તો આ R1 રેડિયસના સર્કલની અંદર રિવોલ્વ કરે છે. ઓકે, મારે કાઇનેટિક એનર્જી લખવાની છે. તો હવે આપણે આ ફર્સ્ટ પાર્ટિકલ છે એવી રીતના અહીંયા તમારી પાસે આ સેકન્ડ પાર્ટિકલ હશે, સેકન્ડ પાર્ટિકલ આવી રીતના કંઈક રિવોલ્વ કરતો હશે, એની રેડિયસ R2 હશે. અચ્છા આ પાર્ટિકલ ફર્સ્ટ છે એનો માસ m1, સેકન્ડ છે એનો માસ m2. તો મારે શું જોઈએ છે ભાઈ, મારે ટોટલ કાઇનેટિક એનર્જી જોઈએ છે. તો કાઇનેટિક એનર્જીની ફોર્મ્યુલા આપણે શું ભણ્યા, તો કે મને તો હવે એટલી ખબર છે કે હાફ mv સ્ક્વેર આવે કાઇનેટિક એનર્જી. તો હાફ m નહીં ભાઈ m1, v ની જગ્યાએ અહીંયા ક્યાં આખી બોડી રોટેશનલ મોશન કરે છે, લિનિયર મોશન નહીં. આખી બોડી આગળ નથી જતી, રિવોલ્વ કરે છે. તો એના માટે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા આવે. તો v1 એટલે r1 ઓમેગા સ્ક્વેર થાય. ઓમેગા 1 નો આવે, મેં કીધું હતું ઈચ એન્ડ એવરી પાર્ટિકલ નો ઓમેગા સેમ હોય વિથ રિસ્પેક્ટ ટુ ઈચ અધર. હવે આપણે પ્રૂવ કર્યું હતું સ્ટાર્ટિંગમાં જ, એટલે ઓમેગા બધાનો સેમ હોય. પ્લસ બીજા પાર્ટિકલ માટે હું લખું હાફ m2
v2 સ્ક્વેર, v એટલે r ઓમેગા એટલે r2 ઓમેગા હોલ સ્ક્વેર પ્લસ આવા કેટલા બધા પાર્ટિકલ હોય બધા પાર્ટિકલ માટે ભેગું લખી નાખવાનું. અચ્છા, આપણે એક કામ કરીએ, માની લો અહીંયા મેં m1 m2 આ બધું કીધું આપણે અહીંયા, તો અમારે ટોટલ કાઇનેટિક એનર્જી જોતી છે, બધામાંથી શું કોમન આવશે? તો કે ટોટલ કાઇનેટિક એનર્જી જોતી હોય તો ભાઈ હાફ ઓમેગા સ્ક્વેર ને કોમન લઈ લો, હાફ ઓમેગા સ્ક્વેર ને કોમન લઈ લો, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ ડોટ 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 આટલું બચશે. અચ્છા, m1 r1 સ્ક્વેર એટલે પહેલા પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બીજા પાર્ટિકલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, તો ટોટલ કાઇનેટિક એનર્જી હાફ ઓમેગા સ્ક્વેર, આની જગ્યાએ હું લખી શકું સિગ્મા ઓફ i ઇઝ ઇક્વલ ટુ 1 to n mi ri સ્ક્વેર, અને આને આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કહી દઈએ, તો ઇઝ ઇક્વલ ટુ હાફ i ઓમેગા સ્ક્વેર, હાફ i ઓમેગા સ્ક્વેર. રેડી? તો કાઇનેટિક એનર્જી ઓફ રોટેટિંગ બોડી આવું આવશે. પછી આપણે ન્યૂટન્સ લો ઓફ મોશન NLM માં ન્યૂટનના 3 નિયમો ભણ્યા હતા, ફર્સ્ટ લો, સેકન્ડ લો અને થર્ડ લો. આપણે અહીંયા રોટેટિંગ બોડી માટે સેકન્ડ લો ને તમને હું એક વખત એનું ડિરાઈવ કરીને આપું, કારણ કે આની પછીના જે ક્વેશ્ચન છે ને છોકરો, એ બધા એના ઉપર જ છે. હું તમને આલ્ફા પૂછું છું, જો તો એ આલ્ફા એટલે એનો ટૂંકમાં રોટેટિંગ પાર્ટ થયો, તો એ તમને તો જ આવડશે જો આ ખબર હશે. ધેટ મીન્સ અહીંયા હેડિંગ આપી દઉં, ધેટ ઇઝ ન્યૂટન સેકન્ડ લો, ન્યૂટન્સ સેકન્ડ લો for rotational motion, for rotational motion. માની લો આ એક રિજિડ બોડી છે આખી, આ એક્સિસ ના અબાઉટ રિજિડ બોડી રોટેશનલ મોશન કરે છે. હવે જોજો બરાબર જોજો, અહીંયા એક વસ્તુ લખું છું નહીં કે આને ઓમેગા છે આ ડાયરેક્શનમાં અને ઈ જ ડાયરેક્શનમાં આલ્ફા છે. ઇફ ઓમેગા એન્ડ આલ્ફા બોથ આર પેરેલલ ટુ ઈચ અધર, તો યાદ કરો એની એંગ્યુલર વેલોસિટી વધે. v અને એ બે સેમ ડાયરેક્શનમાં હોય તો લિનિયર વેલોસિટી ઇન્ક્રીઝ થાય. અહીંયા ઓમેગા જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં મેં આલ્ફા કીધું, તો ધેટ મીન્સ કે આ સ્પીડ, એની સ્પીડ, એંગ્યુલર સ્પીડ વધતી જ જશે, વધતી જ જશે, વધતી જ જશે. જે રોટેટ થાય છે એની રોટેટિંગ સ્પીડ ઇન્ક્રીઝ થતી જ જવાની છે. કારણ કે અહીંયા મારે ટોર્કને પણ સાથે સાથે કન્સિડર કરવું પડશે. તો કહેવાનો મિનિંગ એમ છે કે આ ફર્સ્ટ પાર્ટિકલ છે. હવે તમે બરાબર સમજો આ બધું, હું પ્રૂફ આપું છું, બાકી તો ઈઝી જ છે. જો ભાઈ આપણે શું ભણ્યા હતા, F ઇઝ ઇક્વલ ટુ m ભણ્યા હતા કે નહીં, ન્યૂટન સેકન્ડ લો, તો ફોર્સની જગ્યાએ ટોર્ક આવી જાય, માસની જગ્યાએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી જાય, એની જગ્યાએ આલ્ફા આવી જાય. હાલો પૂરું, તો ઇઝ ઇક્વલ ટુ આ આલ્ફા. એ જ થવાનું ને. રોટેશનલ મોશન ની અંદર શું થઈ ગયું, ફોર્સ નો રોટેટિંગ કાઉન્ટર પાર્ટ ટોર્ક થયો. ત્યાં માસ હતું, અહીંયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવ્યું. ત્યાં એક્સેલરેશન હતું, અહીંયા એંગ્યુલર એક્સેલરેશન આલ્ફા આવ્યું. આવી ગયું. હાલો ક્વેશ્ચન શરૂ કરીએ. પણ આટલું કહી દેવાથી મારે જે ક્વેશ્ચન કરાવવા છે ને એ તમને હરખી રીતે હળ નહીં પૂછે એમાં. એટલા માટે હું તમને પ્રૂવ કરાવું છું કે ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આવે કેમ. એટલે પ્રૂફ સમજવા માટે અત્યારે જરૂરી છે. પછી તો તમે એની ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા કરતા એનાથી હેબિચ્યુઅલ થઈ જશો. કે માની લો પહેલો પાર્ટિકલ છે, એ આવી રીતના સર્ક્યુલર મોશન કરે છે r1 રેડિયસના સર્કલમાં. ઓકે, એની પાસે સર્ક્યુલર મોશન કરે છે. જોજો મેં શું કીધું, પાર્ટિકલ 1 સર્ક્યુલર મોશન કરે છે. સર્ક્યુલર મોશન કરે એટલે બે વસ્તુ હોઈ શકે, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એ હોઈ શકે, ટેન્જેન્શિયલ એક્સેલરેશન એ હોઈ શકે. યાદ કરો, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન ક્યારે આવે, તો કે જ્યારે વેલોસિટીની ડાયરેક્શન જ ચેન્જ થતી હોય. ટેન્જેન્શિયલ એક્સેલરેશન ક્યારે આવે, જ્યારે વેલોસિટીનું મેગ્નિટ્યુડ બી ચેન્જ થતું હોય. સર તમને કેમ ખબર પડી ટેન્જેન્શિયલ એક્સેલરેશન આવે છે? કારણ કે આલ્ફા છે.
મેં તમને યાદ કરો સેન્ટ્રીપિટલ એસરેશન ની આવી ફોર્મ્યુલા કીધી હતી v²/r લખાય r ઓમેગા સ્ક્વેર એ લખાય બે લખાય ટેન્જેન્શિયલ એસરેશન ની મેં કીધી હતી r આલ્ફા યાદ કરો તો બે યાદ હોવું જોઈએ એ નેટ લખતા શીખરાયું હતું એટલા માટે સર્ક્યુલર મોશનનો એ પાર્ટ મેં ફરીથી ભણાવ્યો હતો તમને તો અહીંયા ફર્સ્ટ નંબરના પાર્ટિકલ પાસે આલ્ફા છે મેં કીધું કે બોડી પાસે આલ્ફા છે તો આની પાસે બે એસરેશન હોવાના એક ટેન્જેન્શિયલ આમ પાર્ટિકલ રિવોલ્વ કરતો અહીંયા હોય ત્યારે ટેન્જેન્શિયલ એટલે અંદર હોય અંદર પણ અંદર દેખાડી ન શકું મારે દેખાડવું તો આમ જ પડે આની પાસે ટેન્જેન્શિયલ એસરેશન આર આલ્ફા છે બટ અહીંયા આર આલ્ફા નથી અહીંયા R1 આલ્ફા છે કારણ કે અહીંયા રેડિયસ R1 છે R1 આલ્ફા અને આ ડાયરેક્શનમાં એની પાસે સેન્ટ્રીપિટલ એસરેશન છે ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર R1 મેં હું કીધું ખબર પડી ભાઈ બધાને ઓકે તો હવે એવો જ બીજો એક પાર્ટિકલ લઈ માની સેકન્ડ પાર્ટિકલ છે ઈ રિવોલ્વ કરે છે R2 વાળી રેડિયસમાં આલ્ફા છે તો ડેફિનેટલી કહી શકો કે આની પાસે ટેન્જેન્શિયલ એસરેશન હશે જે કેટલું હશે તો કે ભાઈ R2 આલ્ફા અને આ ડાયરેક્શનમાં સેન્ટ્રીપિટલ એસરેશન હશે જે કેટલું હશે ઓમેગા સ્ક્વેર R2 હા ઓમેગા બધાનો સેમ હશે તો હવે સાહેબ આપણે શું જોઈએ છીએ હવે આપણે અહીંયા આપણને ખબર પડી ગઈ ટૂંકમાં સર્ક્યુલર મોશન થઈ રહ્યું છે ન્યૂટન્સ લો ઓફ મોશનમાં આપણે F ઇઝ ઇક્વલ ટુ ma એટલે m માસના પાર્ટિકલ ઉપર અહીંયા એક એસરેશન છે બીજું એક એસરેશન છે વિચાર કરો કે ભાઈ આની અંદર આપણે કયા કયા એસરેશન લઈ શકીએ તો કે એક સેન્ટ્રીપિટલ આવ્યું એક ટેન્જેન્શિયલ આવ્યું હાલો છે બે લઈ લીધું હવે તો કે હવે આપણે કાઇનેટિક એનર્જી આગળ આપણે પ્રૂવ કરી ધેટ ઇઝ હાફ I ઓમેગા સ્ક્વેર અચ્છા હવે અહીંયા સાહેબ આપણે કેમ લખશું તો કે હવે મારે જોવું પડે કે ભાઈ F ઇઝ ઇક્વલ ટુ મારે ma પરથી જે મેં હમણાં લખ્યું હતું મારે પ્રૂવ કરવું છે ટુ ઇઝ ઇક્વલ ટુ I આલ્ફા અચ્છા સેન્ટ્રીપિટલ એક્સલરેશન આપણી પાસે આવી ગયું છે ઓમેગા સ્ક્વેર r ટેન્જેન્શિયલ આવી ગયું R1 આલ્ફા બટ તમને ખબર જ છે છોકરાઓ એક વસ્તુ તમે ઓલરેડી બધા જાણો જ છો કે હું અહીંયા આવી રીતના લખું કે ભાઈ સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે કે ફોર્સ તરીકે આપણે તમે લખતા નહીં ઘડીક વાર ખાલી ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું ઇક્વેશન ન બની ગયા ma હા સાહેબ બની ગયા બરાબર છે મારે શું જોઈએ છે મારે ઈચ એન્ડ એવરી પાર્ટિકલ માટે અહીંયા મારે ટોર્ક પ્રૂવ કરવાનું છે તો ચલો તો છોકરાઓ હવે તમે તારે લખી શકો છો કે ટોર્ક ઓફ every particle about an axis of rotation અને AOR કહી શકીએ that is your axis of rotation AOR તો ચાલો તો હવે બધાનો આપણે ટોર્ક લઈએ અચ્છા બધાનો ટોર્ક કઈ ડાયરેક્શનમાં મળે છે સાહેબ બધાનો ટોર્ક એટલે કોનું બધાનું બધા પાર્ટિકલનું કોને અબાઉટ એક્સિસ ઓફ રોટેશન ને અબાઉટ ટોર્કનો બેઝિક ફંડા બેઝિક ફોર્મ્યુલા હું તો હે સાહેબ ટોર્કની r વેક્ટર ક્રોસ f વેક્ટર સાહેબ તમે તો ના પડીને એપ્લાય કરો અરે ભાઈ r ઇન્ટુ f પરપેન્ડિક્યુલર કર f ઇન્ટુ r પરપેન્ડિક્યુલર કર જે કરવું એ કર મને એટલી ખબર પડે કે ભાઈ આ ડાયરેક્શનમાં તારી પાસે સેન્ટ્રીપિટલ એક્સલરેશન છે અને આપણે એવું ભણી ગયા હતા F ઇઝ ઇક્વલ ટુ ma પરથી જે ડાયરેક્શન એક્સલરેશનની એ જ ડાયરેક્શન ફોર્સની તો અહીંયા આ જ ડાયરેક્શનમાં સેન્ટ્રીપિટલ એક્સલરેશન છે તો સેન્ટ્રીપિટલ ફોર્સ હું F ઇઝ ઇક્વલ ટુ mac નો લખી શકું તો જેટલા બી તારા સેન્ટ્રીપિટલ ફોર્સ છે એ બધા જ સેન્ટ્રીપિટલ ફોર્સની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ તો એક્સિસ માંથી પાસ થાય છે તો સેન્ટ્રીપિટલ ફોર્સ માટે ટોર્ક દરેક પાર્ટિકલ પર જે સેન્ટ્રીપિટલ ફોર્સ લાગે છે એ ફોર્સનું એક્સિસ ને અબાઉટ ટોર્ક 0 થવાનું છે હલો એલા ખબર પડી મેં હું કીધું એ ભાઈ પાક્કું બધાને ખબર પડી મેં શું કીધું એટલે અહીંયા લખી શકીએ તમે ટૂંકમાં હું અહીંયા લખું છું જોવો તો પહેલા હવે તો કે ભાઈ નેટ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ
પહેલા આ પાર્ટિકલ માટે આપણે ડિસ્કસ કરીએ તો ફોર્સ માટે હું અહીંયા કયું ફોર્સ લઈશ તો કે ટેન્જેન્શિયલ ફોર્સ ઇન્ટુ r1 લખીશ પ્લસ પછી બીજા પાર્ટિકલ માટે ft1 પછી ft2 ઇન્ટુ r2 પ્લસ ડોટ 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 આવા આપણે n પાર્ટિકલ હોય તો પ્લસ ડોટ 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 ftn ઇન્ટુ rn આવશે અને બ્રેકેટમાં તમે લખી શકો કે હિયર line of action of force for centripetal force for line of action of force of centripetal force passing through axis of rotation તો એનો ટોર્ક નો આવે ટેન્જેન્શિયલ ફોર્સ નો ટોર્ક આવે ઓલાનો નો આવે અલા સમજાણું બધાને પછી અહીંયા ટેન્જેન્શિયલ એક્સેલરેશન કેમ આવ્યો મેં પહેલા કીધું અહીંયા આલ્ફા છે એની એંગ્યુલર સ્પીડ ઇન્ક્રીઝ થઈ રહી છે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગામાં ઓમેગા ઇન્ક્રીઝ થઈ રહ્યું તો v ઇન્ક્રીઝ થઈ રહ્યું હશે તો ટેન્જેન્શિયલ ફોર્સ આવે તો હવે સાહેબ હાલો વેલ્યુ પુટ કરી અચ્છા મેં એને વેક્ટોરિયલી લખ્યું છે હું વેક્ટર કાઢી નાખું અત્યારે ખાલી આપણે ટોર્ક રાખીએ છીએ ચલો તો સાહેબ આપણે શું કરીએ હવે મૂકો અહીંયા એમાં શું ન્યાય યાર હવે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ ft1 હે સાહેબ ft1 એટલે હું મૂકવાનો f ઇઝ ઇક્વલ ટુ m આ તારી પાસે at છે એ છે તારે ફોર્સ જોતું હોય ટેન્જેન્શિયલ ફોર્સ જોતું હોય તો હું અહીંયા સાઈડમાં લખી દઉં છું કે ભાઈ ટેન્જેન્શિયલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ ટેન્જેન્શિયલ એક્સેલરેશન થવાનું બીજું શું થવાનું યાર તો આટલું તો આપણને આવડવું જોઈએ इतना तो हमको मालूम होना चाहिए તો આની જગ્યાએ હું લખી નાખું માની લો પહેલો પાર્ટિકલ છે તો m1 ઇન્ટુ at તો એના માટે r1 આલ્ફા ઇન્ટુ પાછું r1 છે તે પ્લસ ft2 એટલે m2 ઇન્ટુ 82 that is r2 આલ્ફા ઇન્ટુ r2 છે તે પ્લસ ડોટ 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 ftn એટલે nth પાર્ટિકલ નું માસ nth પાર્ટિકલ નું ટેન્જેન્શિયલ એક્સેલરેશન rn આલ્ફા લખાય ઇન્ટુ rn અહીંયા પતે અચ્છા આ બધામાંથી કોને કોમન લેવાય હે સાહેબ આ બધામાંથી કોમન લેવાય તો કે આલ્ફા કોમન આવી જશે એટલે અહીંયા આવી જશે m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર પ્લસ અપ ટુ mn rn સ્ક્વેર ઇન્ટુ આલ્ફા એટલે આપણે અહીંયા લખી શકીએ ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n mi ri સ્ક્વેર ઇન્ટુ આલ્ફા અને આ તમારું ટોર્ક જ થઈ ગયું સો ટો ઇઝ ઇક્વલ સોરી આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા થઈ ગઈ ટો ઇઝ ઇક્વલ ટુ i આલ્ફા મેં કીધું એમ નવું ઇક્વેશન પ્રૂવ નથી કરવાનો પણ તમને અહીંથી સમજાણું કે આખી રિજિડ બોડી રોટેટ કરતી હોય તો ઈચ એન્ડ એવરી પાર્ટિકલ પાસે સેન્ટ્રીપિટલ ફોર્સ હોય સેન્ટ્રીપિટલ એક્સેલરેશન હોઈ શકે ટેન્જેન્શિયલ હોઈ શકે અહીંયા ટેન્જેન્શિયલ એટલા માટે છે કારણ કે બોડીને ઓમેગાની સાથે સાથે આલ્ફા છે એટલે ટેન્જેન્શિયલ એક્સેલરેશન લે મેં દરેક પાર્ટિકલનો ટોર્ક લીધો અબાઉટ એન એક્સિસ ઓફ રોટેશન તો સેન્ટ્રીપિટલ ફોર્સની તો લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ એક્સિસમાંથી જ પાસ થઈ ગઈ એનો ટોર્ક 0 થઈ ગયું ટેન્જેન્શિયલ ફોર્સ માટે મેં આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ ફોર્સ કર્યું એટલે મને આ બધું મળ્યું પણ આનાથી તમે જે યાદ રાખવાના છો અને તમારે જે ઘરે લઈને જવાનું છે ખાસ યાદ રાખજો આ વસ્તુ છોકરાઓ આના ઉપર તમારા કેટલા બધા ક્વેશ્ચન ડિપેન્ડ કરે છે કે તમે જો ટોર્ક હિંજ પોઈન્ટના અબાઉટ લો છો ને તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હિંજ પોઈન્ટના અબાઉટ જ લેવાની ઇન્ટુ આલ્ફા કરવાની જો તમે ટોર્ક જે છે એ સેન્ટર ઓફ માસને અબાઉટ લ્યો છો તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસને અબાઉટ જ લેવાની ઇન્ટુ આલ્ફા કરવાનું અત્યાર સુધી તમને કહેવામાં આવ્યું હતું કે ટોર્ક about this point, about hinge point, about axis 1, about axis 2 ક્યારેક તમારે ડિસાઈડ કરવાનું આવશે કે મારે અહીંયા નક્કી કરવાનું મારે આને અબાઉટ ટોર્ક લેવું કે આને અબાઉટ તો એવા સમયે તમે જેને અબાઉટ ટોર્ક કારણ કે ટોર્ક આપણે જેને અબાઉટ લેતો હોય એનાથી આન્સર આવશે પણ તમે ટોર્ક જેને અબાઉટ લીધો હોય એક્સિસને અબાઉટ પોઈન્ટને અબાઉટ બસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એને અબાઉટ જ લેવાની ટોર્ક મેં હિંજ પોઈન્ટને અબાઉટ લીધો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા મારે હિંજ પોઈન્ટને અબાઉટ જ લેવાની અને ટોર્ક મેં સેન્ટર ઓફ માસને અબાઉટ લીધો તો મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસને અબાઉટ જ લેવાની બસ આ બે વસ્તુ મગજમાં ખાસ ફિટ કરજો
અને આમાંય વેક્ટોરિયલ લખવું હોય તો આમ વેક્ટર કરી નાખવાના માથે. એફ ઇઝ ઇક્વલ ટુ એમ એમાં આપણને ખબર જ હતી ફોર્સની ડાયરેક્શન હોય જ એક્સેલરેશનની ડાયરેક્શન હોય, તો સેમ ટોર્કની ડાયરેક્શન હોય જ આલ્ફાની ડાયરેક્શન હોય. રેડી? ઓકે ફાઇન. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન થી શરૂ કરીએ. થોડોક શરૂઆતમાં મેં ક્વેશ્ચન ઇઝી સાઈડ રાખ્યો છે, પહેલો કેસ 1, પછી કેસ 2 થી પાછું તમને ધીમે ધીમે બધો આઈડિયા આવતો જવાનો છે. જો ક્વેશ્ચન શું કહે છે, અ યુનિફોર્મ રોડ, આખે આખો એક યુનિફોર્મ રોડ છે, which has mass m and length l. ઓકે, માસ m છે, લેન્થ l છે, are held horizontal in vertical plane. ટૂંકમાં વર્ટિકલ પ્લેનમાં રાખ્યો છે અને હોરિઝોન્ટલ. ફાઇન્ડ બિલો ફિઝિકલ ક્વોન્ટિટી ફોર ડિફરન્ટ ટુ કેસીસ. ઓમેગા, આલ્ફા, ACOM અને F hinge, બટ ક્યારે સમજજો તમે, ફાઇન્ડ બિલો ફિઝિકલ ક્વોન્ટિટી ફોર ડિફરન્ટ ટુ કેસીસ જસ્ટ આફ્ટર રિલીઝ ધી રોડ. એટલે ક્વેશ્ચનમાં હું તમને ઓમેગા પૂછું છું, આલ્ફા તમે લખવાની તમે લખ્યો હોય વાંધો નહીં, પણ છતાંય હું આવી રીતના જ લખું છું. જો કેસ 1 આપણે જઈએ છીએ, કેસ 1 માં શું કહે છે તમે લખવું હોય તો આમ જ લખવાનું છે. કેસ 1 આમ કહે છે આપણને કે અહીંયા તમારી પાસે આવી રીતનો એક રોડ છે, પેલા આવો રોડ છે, રોડ માટે આ હિંજ પોઈન્ટ છે. આ પોઈન્ટને બહુ હિંજ કીધું છે. અને મારે જે ફિઝિકલ ક્વોન્ટિટી જોતી જ ને, અચ્છા એ પણ લખી નાખું પેલા, એમ માસ, એલ લેન્થ અને યુનિફોર્મ રોડ. મારે જસ્ટ આફ્ટર રિલીઝ બધું ડિસ્કશન જોઈએ છે, જસ્ટ આફ્ટર રિલીઝ આપણું જે કઈ ડિસ્કશન છે એ જસ્ટ આફ્ટર રિલીઝ છે. ટૂંકમાં રિલીઝ કર્યા પછી તરત જ. કઈ કઈ વસ્તુ જોતી છે સાહેબ? જોવા રહ્યું છે સ્મૂથ હિંજ, હિંજ નથી અહીંયા, સ્મૂથ હિંજ છે, ફ્રિક્શન નથી એટલું સારું છે. ઓમેગા જોઈ છે એટલે એંગ્યુલર વેલોસિટી, એંગ્યુલર એક્સેલરેશન, સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન અને હિંજ ફોર્સ. હિંજ એટલે ટૂંકમાં જે મેં ફિક્સ કર્યું છે ફોર્સ, બધું મને પૂછી લીધું એને. ઓહો ક્યાં બાત હે. પછી અહીંયા થીટા એંગલ છે, કેસ 2 છે, આપણે પછી જોઈએ. પેલા અહીંયા જ છે, જસ્ટ આફ્ટર રિલીઝ આપણને કહે છે. અચ્છા છે યુનિફોર્મ રોડ એટલે આપણે એવું વિચાર કરી જ શકીએ છોકરાઓ કે બધું જ માસ એના સેન્ટર ઓફ માસ પર કોન્સન્ટ્રેટ હશે, તો mg ફોર્સ આપણે અહીંયા લખી શકીએ, નો પ્રોબ્લેમ. ચાલો પહેલો કેસમાં આપણે શું જોતું છે, પહેલા ઓમેગા જોતું છે, તો ઓમેગા નો આન્સર મારો 0 આવે. એટલે હુકમ છે અરે જસ્ટ આફ્ટર રિલીઝ, તો આમ અહીંથી હિંજ કરેલું છે, જેમ રિલીઝ કરો તે તરત થોડું રોટેટ થઈ જવાનું છે, થોડીક સેકન્ડ તો લાગે ને. આ તમારે વર્ડિંગ સમજવાનું છે. ઓમેગા હું ક્યારે ફાઇન કરું છું? જસ્ટ આફ્ટર રિલીઝ. એમ જસ્ટ આફ્ટર રિલીઝ એટલે છોડ્યાની તરત ક્ષણે. અને તમે છોડોની તરત ક્ષણે દૂર હોય પછી તમે ધીમે ધીમે નીચે જવાનું જ છે, પણ છોડ્યાની તરત ક્ષણે તો ઓમેગા 0 જશે. કેમ સાહેબ? લેંગ્વેજ પરથી જસ્ટ આફ્ટર રિલીઝ. આફ્ટર લોંગ ટાઈમ રિલીઝ કહું તો ઓમેગા 0 નો આવે, કારણ કે તો એની પાસે એંગ્યુલર વેલોસિટી આવી ગઈ છે. પણ જસ્ટ આફ્ટર રિલીઝ કહું જે છોડ્યું છે ત્યારે તો એ સ્ટેશનરી છે, તો ઓમેગા 0 જવાનું. ઓકે, પછી હવે બીજું શું ફાઇન્ડ કરવાનું છે સાહેબ? તો કે બીજું મારે ફાઇન્ડ કરવાનું છે આ આલ્ફા. ઓહો આલ્ફા જોઈએ છે, આલ્ફા. ધેટ મીન્સ કોલામાં એક્સેલરેશન જોતું, તેમાં આલ્ફા જોઈએ. તો એ જો તમને ટોર્ક ખબર પડી જાય તો ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પરથી મોજ નો આવી જાય. જો ટોર્ક ક્યાંકથી તમને આઈડિયા આવી જાય કે આવી રીતના ટોર્ક લખવાનું, કારણ કે એક્સેલરેશન જોતું હતું ત્યારે તમે શું કરતા હતા છોકરાઓ? F બરાબર ma, ફોર્સ અને માસ હોય તો એક્સેલરેશન મળી જતું હતું. તો અહીંયા ટોર્ક અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય
તો આલ્ફા મળી જાય. હા બરાબર છે સાહેબ, આ ઇક્વેશન એપ્લાય કરી નાખાય. પણ આમાં મેં તમને હમણાં જ સમજાવીને આપ્યું કે ટોર્ક તમારે ક્યાંથી લેવું, કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, ટોર્ક, હજી એંગ્યુલર મોમેન્ટમ, આ બધી એવી ફિઝિકલ ક્વોન્ટિટી છે કે જે ખાલી વર્ડ બોલવાથી ન હાલે. ટોર્ક ન હાલે. ટોર્ક અબાઉટ વે, ક્યાંથી ટોર્ક. તો મેં તમને આગળ સમજાવ્યું કે જો માની લો કે ખબર ન પડતી હોય, તમને માની લો હિંજ પોઈન્ટ આપ્યું હોય, તો બસ કન્ડિશન એટલી કે ટોર્ક તમે હિંજ પોઈન્ટ ને અબાઉટ લ્યો તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હિંજ પોઈન્ટ ને અબાઉટ લઈ લો, અને ટોર્ક તમે સેન્ટર ઓફ માસ ને અબાઉટ લ્યો તો તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેન્ટર ઓફ માસ ને અબાઉટ લઈ લેવાની. અહીંયા તમને હિંજ આપ્યું જ છે. સારી, તો સેકન્ડ કેસ તરફ આપણે જઈએ કે ભાઈ મારે આલ્ફા જોતું છે, તો એક કામ કરું, ટોર્ક અબાઉટ હું હિંજ ફોર્સ લઉં તો મારી મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ હિંજ ફોર્સ જ આવવાનું છે, ઇન્ટુ આલ્ફા થશે. હવે આગળ ભણાવ્યું તું અહીંયા કામ લાગ્યું કે ટોર્ક અબાઉટ હિંજ, તો અહીંયા મસ્ત રીતે લખી શકાય. જોવો તો ભાઈ, અચ્છા અહીંયા આમ હિંજ કર્યું છે એટલે આમ આ એક્સિસ હશે mg. શું તમારી એક્સિસ અને mg both are skew lines? Both are skew lines? Yes. Both are perpendicular to each other? Yes. Both are perpendicular to each other. બંને વચ્ચેનું perpendicular distance કેટલું થયું? L/2. તો r ક્રોસ f clockwise ટોર્ક આવી ગયું અને એની વેલ્યુ થઈ ગઈ mg into L/2. પણ જેને અબાઉટ ટોર્ક લીધું એને અબાઉટ જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની. જેને અબાઉટ ટોર્ક લીધું એને અબાઉટ જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની. તો શું આવે હે સાહેબ? તો ભાઈ સેન્ટર ઓફ માસ ને બહુ ટોર્ક ન લેવાય. અરે ભાઈ mg તો સેન્ટર ઓફ માસ માંથી પાસ થઈ છે, તો ક્યાંથી એની વાત જ આવવાની? તો mg નું ટોર્ક તો ત્યાં 0 થઈ જશે. તો મારે આજ હિંજ જ પકડાય, હિંજ ને અબાઉટ જ ટોર્ક લેવાય. અચ્છા આ હિંજ, અચ્છા આ રોડ માંથી આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા યાદ કરો ભાઈ, તો કે ml²/3 એન્ડ માંથી પાસ થતી હોય અને રોડ ને પરપેન્ડિક્યુલર હોય તો આપણે લખી શકીએ ml²/3 ઇન્ટુ આલ્ફા. લ્યો પતી ગયું. m કેન્સલ, એક l કેન્સલ, આલ્ફા તમારી પાસે આવી ગયું, ધેટ ઇઝ 3g/2l રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આલ્ફા આવી ગયું. બોલો આટલું ખબર પડી? આમાં ક્લેરિટી બની. ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા માટે ટોર્ક જેને અબાઉટ હોય, આલ્ફા કે ને એટલે પહેલો તમારો આમ મગજમાં ઘોડા દોરવા જ માંડવા જોઈએ કે આલ્ફા પૂછ્યું છે તમારે ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કરું કેમ રે, તો તરત સમજાવવા માંડશે. અચ્છા પછી ત્રીજું ACOM પૂછ્યું છે, ધેટ મીન્સ સેન્ટર ઓફ માસ નું એસલરેશન. ઓકે, સેન્ટર ઓફ માસ નું એસલરેશન. તમે જોજો અહીંયા બરાબર મને સાંભળો છો. આગળ જે મેં તમને પ્રૂફ આપ્યું ને એનું કામ લાગતું હતું કે જો તો છોકરાઓ, મેં તમને આજે પ્રૂફ આપ્યું એમાં મેં કીધું કે આખી રિજિડ બોડી રોટેશનલ મોશન કરે છે, તો એના ઈચ એન્ડ એવરી પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે. આવું આપણે સમજ્યા. અહીંયા હું તમને એમ કહી દઉં કે આ રોડ, આ હિંજ ને અબાઉટ, આ હિંજની આ એક્સિસ ને અબાઉટ આખો રોડ તમારો જે છે એ આખો રોડ રોટેશનલ મોશન કરે છે. બટ એના પાર્ટિકલ, એના ઘણા બધા પાર્ટિકલ પૈકી એક જ પાર્ટિકલ વિચારો, એનો સેન્ટર ઓફ માસ, એ તો સર્ક્યુલર મોશન કરે છે ને. સેન્ટર ઓફ માસ તો સર્ક્યુલર મોશન કરતો હશે, અને સર્ક્યુલર મોશન કોઈ પાર્ટિકલ કરતો હોય તેની પાસે બે વસ્તુ હોય, એક સેન્ટ્રીપિટલ એસેલરેશન હોય ને એક ટેન્જેન્શિયલ એસેલરેશન હોય. તો આપણે કહી શકીએ કે ભાઈ સેન્ટર ઓફ માસ ઈ સર્ક્યુલર મોશન કરે છે, તો એની પાસે બે એસેલરેશન હોય, એક ટુવર્ડ સેન્ટર કયું આવે ભાઈ? સેન્ટ્રીપિટલ એસેલરેશન, અને એક આમ ટેન્જેન્ટમાં કયું આવે? ટેન્જેન્શિયલ એસેલરેશન. અચ્છા, સેન્ટ્રીપિટલ એસેલરેશન ની ફોર્મ્યુલા શું થશે? સેન્ટ્રીપિટલ એસેલરેશન ની ફોર્મ્યુલા શું થશે? તો કે ભાઈ આ સેન્ટ્રીપિટલ એસેલરેશન એની ફોર્મ્યુલા આપણને ખબર છે, ω² ઇન્ટુ રેડિયસ કેટલી છે ભાઈ? L/2 છે ને. સેન્ટર ઓફ માસ L/2 રેડિયસ વાળા સર્કલમાં ટ્રેવલ કરે. બટ કરુણતા ઈ છે કે ω0 છે, તો તમારું સેન્ટ્રીપિટલ એસેલરેશન 0 થઈ ગયું. કેમ છે આ બધું હું લખ્યું તમે? અરે ω²r સેન્ટર ઓફ માસ ની જે રેડિયસ છે L/2 પર સેન્ટર ઓફ ω0 છે, જુઓ ને. અને તમારું બધું જ ડિસ્કશન જસ્ટ આફ્ટર રિલીઝ જ થાય છે. હવે ઘણાના માનવામાં જ ન આવે આ વાત કે સાહેબ જસ્ટ આફ્ટર રિલીઝ ω0 છે તો સાહેબ આલ્ફા આવી જ કેમ હગે? અરે આલ્ફા આવી હગે. આલ્ફા ડઝન્ટ મીન ઓમેગા, આલ્ફા મીન્સ ચેન્જ ઇન ઓમેગા.
તો જસ્ટ આફ્ટર રિલીઝ ઇનિશિયલી ઓમેગા 0 છે, પછી તો ઓમેગા આવવાનો જ છે, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો તો આલ્ફા આવશે જ. તો ઓકે ભાઈ, 3g/2 લેવું. અચ્છા, બીજું શું છે તો કે સાહેબ ટેન્જન્શિયલ એક્સેલરેશન છે. ટેન્જન્શિયલ એક્સેલરેશન ની ફોર્મ્યુલા શું હતી સાહેબ? આર આલ્ફા. તો કે આર આલ્ફા, ઓકે, આર કેટલું? L/2 ઇન્ટુ આલ્ફા. આલ્ફા તમારી પાસે છે, એની વેલ્યુ મૂકી દો એટલે ત્યાં તમને ટેન્જન્શિયલ એક્સેલરેશન. તો તમને એક્સેલરેશન કોનું પૂછ્યું છે સાહેબ? અમને એક્સેલરેશન સેન્ટર ઓફ માસ નું પૂછ્યું છે. તો જો બકા, સેન્ટર ઓફ માસ આપણે આ લઈએ, હું એમ કહું છું આવી રીતના તમે વિચાર કરો કે આ તમારું સેન્ટર ઓફ માસ છે, આ ડાયરેક્શનમાં તમારી પાસે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન આવે, E0 છે. નીચે તમારી પાસે ટેન્જન્શિયલ એક્સેલરેશન આવે, ધેટ ઇઝ L/2 આલ્ફા. તમે આલ્ફાની વેલ્યુ પુટ કરો, આલ્ફાની જગ્યાએ વેલ્યુ પુટ કરો, ધેટ ઇઝ 3g/2l. L ગયા તો તમારી પાસે ટેન્જન્શિયલ એક્સેલરેશન આવ્યું 3g/4. તો તમને મેં સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન પૂછ્યું છે ને, સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન. તો સેન્ટર ઓફ માસ પાસેનું એક્સેલરેશન મારે કેવું હોય? તો સેન્ટર ઓફ માસ પોતે સર્ક્યુલર મોશન કરે છે. સર્ક્યુલર મોશન કરતું એટલે ત્યાં બે હોય, સેન્ટ્રીપિટલ એક્સેલરેશન એ હોય ને ટેન્જન્શિયલ એ હોય. તો મેં નેટ તમને આવી રીતના ફાઇન્ડ કરતા શીખવાયું તો યાદ કરો કે √AC² + AT². એક આમ છે ને એક આમ છે, પણ અહીંયા AC 0 છે, તો તમારું ટેન્જન્શિયલ એક્સેલરેશન ઇઝ સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન થઈ ગયું, ધેટ ઇઝ 3g/4. હેલા ભાઈ, ખબર પડી? પાક્કું? ઓલી થિયરી નો સમજાવી હોય, સીધું τ = આલ્ફા કહી દીધું હોય તો આમાં ડાઉટ રહે કે બે લેવાના ને શું કામ લેવાના ને કેમ ખબર પડે. એટલા માટે મેં તમને એનું પ્રૂફ આપ્યું હતું. અચ્છા, હવે સર, હવે લાસ્ટ વસ્તુ પૂછી છે. લાસ્ટ શું પૂછી છે આપણને? તો કે હિન્જ ફોર્સ પૂછ્યું છે. હિન્જ ફોર્સ. સર આ mg નીચે છે, તો હિન્જ ફોર્સ હું અહીંથી એમ કહી શકું કે હિન્જ ફોર્સ અહીંથી આમ ઉપર હશે? સાહેબ ઈ કેમ ખબર પડે હિન્જ ફોર્સ ઉપર જ હશે? અરે યાર, તમે જુઓ ને, વર્ટિકલ ડાયરેક્શનમાં અહીંયા mg નીચે છે, માની લો આ તારો બટા રોડ છે, mg નીચે છે, તો જે પોઈન્ટને તે ફિક્સ પોઈન્ટ કર્યો છે, જે પોઈન્ટને તે ફિક્સ કર્યો છે, એ પોઈન્ટ પર નીચે તરફ ફોર્સ છે કે નહીં? પણ એ પોઈન્ટ નીચે તરફ જતો નથી, નીચે તરફ નથી જતો, એટલે પોઈન્ટ પર જેટલું નીચે ફોર્સ હશે એટલું જ ઉપર હશે ને. તો FH હિન્જ ફોર્સ તાર ઉપર જ આવે. હવે પાછું મેં ફોર્સ પૂછ્યું, ફોર્સ ની કઈ ક્વોન્ટિટી આવે? લિનિયર આવે કે એંગ્યુલર આવે? સર લિનિયર આવે. અચ્છા, કઈ ડાયરેક્શનમાં હિન્જ ફોર્સ છે? વાય માં છે, તો વાય ડાયરેક્શનમાં તારે એપ્લાય કરી નાખવાનું. શું એપ્લાય કરવાનું છે? વાય ડાયરેક્શનમાં બચ્ચા આપણે ભણી ગયા છીએ ઇક્વેશન ઓફ મોશન. સો ઇન વાય ડાયરેક્શન, ફોર્થ પાર્ટમાં ઇન વાય ડાયરેક્શન એપ્લાય ઇક્વેશન ઓફ મોશન. સાહેબ ઇક્વેશન ઓફ મોશન એટલે કયું? ફોર્સ છે, હા છે, તો સિગ્મા F = ma. ચાલ, તો શું લખશું આપણે? સિગ્મા F માં કયા ફોર્સ છે? તો કે એક સાહેબ મને દેખાય છે mg ફોર્સ છે, એક હિન્જ ફોર્સ છે. વાય ડાયરેક્શનમાં બે જ છે, જો mg છે નહીં. એ સાહેબ mg ને બધું બદલાતું નહીં રહે. અરે આ બધું બદલાતું જ રહેશે. હિન્જ ફોર્સ થોડું ઓલવેઝ અપવર્ડ હશે. હું બધી ક્વોન્ટિટી ક્યારે ફાઇન્ડ કરું છું? જસ્ટ આફ્ટર રિલીઝ જ આપણું ડિસ્કશન ચાલી રહ્યું છે. રોડ ને મૂક્યો ત્યારે જ, રોડ રોટેટ કરીને અહીંયા આવી ગયો ત્યારે નથી હું બનાવતો, એની માટે બીજો કેસ છે. અત્યારે અહીંયા જ બધું છે, તો અહીંયા ઉપર FH છે, નીચે mg છે, પણ એક્સેલરેશન કઈ ડાયરેક્શનમાં છે? નીચે. આ તમારું AT જે છે, તમારું સેન્ટર ઓફ માસ પાસેનું એક્સેલરેશન નીચે તરફ જ છે. અને એટલું છે, કેટલું? 3g/4. તો ભણી ગયા, જે ડાયરેક્શનમાં એક્સેલરેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરો. ધેટ મીન્સ કે અહીંયા તમારે કરવાનું આવશે, જે ડાયરેક્શનમાં એક્સેલરેશન છે એ ડાયરેક્શનમાં ફોર્સ mg છે, mg માઇનસ હિન્જ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કોની માટે એપ્લાય કરો? રોડ માટે, તો એનું જ માં જવાનું એમ, અને ઇન્ટુ એ કોનો? સેન્ટર ઓફ માસ નો. હુકમ સાહેબ સેન્ટર ઓફ માસ નો? અરે મેં કીધું ને, આખા રોડ ની જગ્યાએ આપણે એક જ પાર્ટિકલ ને અહીંયા ડિફાઇન કર્યો છે, તો એનું એક્સેલરેશન કેટલું ભાઈ? તો કે 3g/4. તો અહીંથી હિન્જ ફોર્સ તમને મળી જશે mg માઇનસ 3
mg/4 that means hinge force આવી ગયું mg/4 ક્યાંક ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કરવાના ક્યાંક સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma કરવાનું જે પણ મેં અહીં એપ્લાય કર્યું એ બધા માટે પૂરેપૂરો કોન્સેપ્ટ એપ્લાય કર્યો છે આમના કઈ નથી કર્યું બોલો રેડી થાઈશ ભાઈ બધાને પાક્કું હળ ઉજે છે અલા ભુજ ઓકે રાજકોટ ઓકે ફાઇન બાયલી એટલે માતાજી પાણી પીવા માંડ્યા એટલે બોલ બોલ હું કરું ને પાણી તમે પીવો કાંઈ વાંધો નહીં ભલે પીતો જામનગર હારિયા કે મોરબી ઓકે ફાઇન મોડાસા તો હવે આપણે કેસ 2 કરીએ કેસ 2 માં બધું સેમ ઓમેગા આલ્ફા એસીઓએમ અને એફએચ ચલો તો કેસ 2 ની અંદર આવું ડિસ્કશન આપણે કરવાનું છે કે ભાઈ અહીંયા તમારું એક્સિસ આવી રીતના હું ડ્રો કરી નાખું છું પહેલા આમ રોડ હવે અહીંયા આવી ગયો છે રોડ આમ આવી ગયો થીટા એંગલે છે અને આ તમારી આમ એક્સિસ છે ટૂંકમાં સ્ટીલ આ જ તમારું હિંજ પોઈન્ટ છે બટ અત્યારે આવી રીતના થીટા એંગલે આ થીટા એંગલે લાવીને અહીંયા કેસ જસ્ટ આફ્ટર રિલીઝ જ આપણે ભણીએ છીએ અહીંયા આપણું ડિસ્કશન જસ્ટ આફ્ટર રિલીઝ નું જ ચાલે છે રેડી બધાને ઓકે ટૂંકમાં જસ્ટ આફ્ટર રિલીઝમાં પહેલા તમને પૂછે છે પહેલા આપણો ઓમેગા તો 0 જ આવવાનો છોકરાઓ આમાં તે કારણ કે આ શું છે ખબર છે આમ તમારી એક્સિસ છે આ રોડ છે મતલબ પેન જે બ્લુ પેન છે એ રોડ છે તો અહીંથી આ મૂકું છું મૂક્યા એ જ ટાઈમ એમ જે સમય મૂક્યો એ જ ક્ષણે તો ક્યાં રોટેટ થવા માંડવાનું તો ત્યારે ઓમેગા તો 0 જવાનો હા પછી ઓમેગા આવશે એટલે આલ્ફા હોઈ શકે આલ્ફા ધેટ મીન્સ ચેન્જ ઇન ઓમેગા તો આમ થઈ ગયું અલા રેડી ખબર પડે મેં શું કીધું તો અહીંયા ઓમેગા 0 થઈ ગયું તો હવે આપણે ચેક કરીએ સેકન્ડ શું પૂછે છે આપણને આલ્ફા પહેલા ઓમેગા આવી ગયું પછી અચ્છા આલ્ફા આપણને પૂછ્યો છે આલ્ફા માટે આપણે શું કરીએ છીએ ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા કરીએ છીએ એમાં શું ને કે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા આપણે કરી રહ્યા છીએ આ જુનાગઢ વાળા માતાજીઓ કેમ હસે છે કઈ કોમેડી હાલી રહી છે ને ના સર મારી મમ્મી એવી છે અચ્છા તમારા મમ્મી આવ્યા હતા ઘરેથી આજે સેન્ટર છે એટલા માટે 10th બોર્ડનું અચ્છા ઓકે મમ્મીને એમ લાગતું છે ને કે સાહેબ ધોકા વાળો શું ભણાવે છે એવું લાગતું છે ને હે નહીં ઓકે ચલો તો ઓમેગા જે છે એ આપણો અહીંયા 0 આપણે લઈ રહ્યા છીએ હવે જસ્ટ આફ્ટર રિલીઝમાં આપણે બીજું ફાઇન્ડ કરવાનું છે આલ્ફા તો આલ્ફા માટે મેં તમને સિમ્પલ ફોર્મ્યુલા આપી છે કે ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા કરવાનું ટોર્ક અબાઉટ તમે હિંજ લીધું હોય તો આઈ ભી તમારે અબાઉટ હિંજ જ લેવાનું ઇન્ટુ આલ્ફા ઓકે નો પ્રોબ્લેમ કેમ ટો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અરે આલ્ફા એમ જ મળી જવાનું છે ને હિંજ ને અબાઉટ અચ્છા આ હિંજ છે સ્મૂથ હિંજ છે પછી તો સાહેબ આમાં તે હમણાં તમે સમજાવ્યું તું આ રીતે પાછો ઈ જ છે છોકરાઓ એમ માસ નો એલ લેન્થ નો યુનિફોર્મ રોડ જ છે આ રીતે તો અહીંયા એનું બધું જ માસ એના આવી રીતના સેન્ટર ઓફ માસ પર કોન્સન્ટ્રેટ થયેલું હોય એટલે અહીંયા એમજી હોય તો છોકરાઓ આ તમારી એમજી ની લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ થઈ ગઈ અચ્છા છોકરાઓ મેં તમને આવું બધું સમજાવ્યું હતું કે આ L/2 આ થાય છોકરાઓ તો ખરેખર આ જે છે ઈ L/2 cos થીટા થઈ જાય તો અહીંયા મારે ટોર્ક લખવું હોય તો ટોર્ક કેટલું લખાય તો કે ભાઈ ફોર્સ તરીકે છે છોકરાઓ
ફોર્સ તરીકે છે mg અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તરીકે છે l/2 cos θ ઇઝ ઇક્વલ ટુ જે એક્સિસ કે જે પોઈન્ટ ને અબાઉટ તમે ટોર્ક લખો ઈ જ એક્સિસ ને અબાઉટ તમારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લખવાની છે. મેં અહીંયા ટોર્ક આ એક્સિસ ને અબાઉટ લખ્યું, હિંજ પોઈન્ટ વાળી એક્સિસ ને અબાઉટ, તો એને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા રોડના એન્ડ માંથી પાસ થતી હોય તો એને અકોર્ડિંગ ml²/3 આવે. તો ml²/3 ઇન્ટુ આલ્ફા m ગયા l ગયા, તો અહીંથી તમારી પાસે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, તો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવી ગયું 3g cos θ/2l. 3g cos θ upon 2l. આવું આલ્ફા આવી ગયું. ઓકે, તો સર અહીંયા સુધી તો ખબર પડી ગઈ. હવે થર્ડ પોર્શન શું પૂછ્યો હતો, તો કે ભાઈ સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન. હવે એ બહુ સરસ કામ થશે. અહીંયા જોવો તમે એક વસ્તુનો વિચાર કરો અહીંયા છોકરાઓ, કે હું આ સેન્ટર ઓફ માસ ને આને આપણે ધ્યાનમાં લઈએ છીએ, ધેટ ઇઝ યોર સેન્ટર ઓફ માસ. આખા રોડ ને ભૂલી જાઓ તો તમારું સેન્ટર ઓફ માસ તો છોકરાઓ સર્ક્યુલર મોશન કરે છે. તો સર્ક્યુલર મોશન કરતું હોય ત્યારે એની પાસે બે એક્સેલરેશન હોય છે, કે આલ્ફા છે રિજિડ બોડી પાસે, આલ્ફા હોય એટલે ટેન્જેન્શિયલ એક્સેલરેશન આવી ગઈ. તો આની પાસે એક તમારું આવી રીતનું છોકરાઓ સેન્ટ્રીપિટલ એક્સેલરેશન હશે અને એક તમારું આ ડાયરેક્શનમાં ટેન્જેન્શિયલ એક્સેલરેશન હશે. સેન્ટ્રીપિટલ એક્સેલરેશનની ફોર્મ્યુલા ω² ઇન્ટુ l/2 એટલે 0 થવાનું છે, કારણ કે ઓમેગા 0 છે. જોવો તમે ઓમેગા 0 છે. અને ટેન્જેન્શિયલ એક્સેલરેશન આ ડાયરેક્શનમાં જે છે, તો ટેન્જેન્શિયલ એક્સેલરેશન તમારી પાસે કેટલી ફોર્મ્યુલા, તો કે એની ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ, આલ્ફા ઇન્ટુ r નથી l/2 છે. તો અહીંથી હું ટેન્જેન્શિયલ એક્સેલરેશન લખી નાખું l/2 ટાઈમ્સ આલ્ફા, આલ્ફા ધેટ ઇઝ 3g cos θ upon 2l, l કેન્સલ, તો 3g/4 cos θ. હા, 80 આવી ગયું, ટેન્જેન્શિયલ એક્સેલરેશન આવી ગયું. તો સાહેબ મારે ટેન્જેન્શિયલ એક્સેલરેશન જોતું છે કે સેન્ટ્રીપિટલ એક્સેલરેશન જોતું છે? અરે બકા, આ તારું સેન્ટર ઓફ માસ છે, ધેટ ઇઝ યોર સેન્ટર ઓફ માસ. એ આવી રીતના આમ રિવોલ્વ કરી રહ્યું છે. એની પાસે આ ડાયરેક્શનમાં તું જો તો એસી છે, આ ડાયરેક્શનમાં તું જો એટી છે, એસી 0 છે, એટી 3g/4 cos θ છે. તો આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો અહીંયા નેટ ઇઝ તારું સેન્ટર ઓફ માસ નું એક્સેલરેશન થઈ ગયું. તો ACOM ઇઝ ઇક્વલ ટુ A નેટ ઇઝ ઇક્વલ ટુ ખરેખર 80 જ થવાનું છે, એન્ડ ધેટ ઇઝ 3g/4 cos θ. 3g/4 cos θ. સાહેબ ઓલા બધા જેવું જ થાય, ઓલમોસ્ટ ઓલા બધા જેવું જ થાય, પણ હવે તમે જરાક જોજો, કારણ કે હવે ચોથી જે ડિટેલ પૂછી છે એ શું છે, તો કે ચોથી જે ડિટેલ મને પૂછી હતી ધેટ ઇઝ હિન્જ ફોર્સ. સાહેબ આમાં હિન્જ ફોર્સ કઈ રીતના લખવું? ઓકે, હવે આમાં હિન્જ ફોર્સ હું વર્ટિકલી સીધું ન કહી શકું ને. કેમ વર્ટિકલી નો કહી શકું? કારણ કે જો ને સેન્ટર ઓફ માસ પાસે જે એક્સેલરેશન આવ્યું એ ટેન્જેન્શિયલ એક્સેલરેશન આવ્યું, ને ટેન્જેન્શિયલ એક્સેલરેશન આ એક્સેલરેશન શું x માં છે, y માં છે? નો જ કે નથી, એક્સેલરેશન x y બેમાં છે. હું એઝ્યુમ કરું છું, આપણે આ એઝ્યુમ કરીએ છીએ હિન્જ ફોર્સ આ ડાયરેક્શનમાં ક્યાંક હશે. એટલું તો તમને ખબર પડી જ જાય કે અહીંયા રોડ આમ છે. જો ઓલા કેસ ની અંદર અહીંયા જોઈ લેજો, ઓલા પહેલો જે કેસ હતો એમાં રોડ અહીંથી હિન્જ હતો, તો અહીંયાથી હું જે જસ્ટ આફ્ટર રિલીઝ આખો કેસ બનાવું તો આ પોઈન્ટ ફિક્સ હોય, તેના ઉપર નીચે એમ હોય તો ઉપર જ હોય. હવે આ કેસ અહીંયા છે, આમ છે, આમ, તો અહીંયાથી જે ફોર્સ એ આવી રીતના નીચે હશે, એટલે આ mg અહીંયા હશે, આ એન્ડ ફિક્સ છે. તો મેં કીધું હિન્જ ફોર્સ આમ લઈ ગયું, એના બે કમ્પોનન્ટ આવી ગયા. હિન્જ ફોર્સ નો આ કમ્પોનન્ટ જે છે માની લો એ FH વર્ટિકલ થઈ ગયું, ટૂંકમાં આ જે છે અને આવા બે આવી ગયા. આ હિન્જ ફોર્સ નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, સોરી આ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, આ વર્ટિકલ કમ્પોનન્ટ, બે કમ્પોનન્ટ આવી ગયા. હવે બે ડાયરેક્શનમાં છે. તો સાહેબ શું કરવું હે? તો ભાઈ એમાં કઈ ચિંતા કરવા જેવું નથી. તારો હિન્જ ફોર્સ નો
તો હવે તમને એટલું અહીંયા સમજાઈ જવું જોઈએ કે આ જે છે ને એ હિન્જ ફોર્સનો હોરિઝોન્ટલ વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયો. એ જે છે એ વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયો અને આ છે ને એ હિન્જ ફોર્સનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થઈ ગયો. તો મારો ફાઇનલ આન્સર આમ આવવાનો છે. હોરિઝોન્ટલ નો સ્ક્વેર પ્લસ એફ હિન્જ વર્ટિકલ નો સ્ક્વેર. તમે આને હિન્જ ફોર્સ બદલે સ્મોલ એફ થી શો કરી નાખો તો એચ બે વખત એવું તમે ન લખો. તો સાહેબ હવે મારે તો બેઝિકલી ફોર્સ ફાઇન્ડ કરવાના છે. ફોર્સ ફાઇન્ડ કરવાના એટલે મારે કયા મોશનમાં આવવું પડે? બટ ઓબ્વિયસ લિનિયર મોશનમાં આવવું પડે. તો લિનિયર મોશનમાં આવવા માટે શું કરવાનું? તો કે જો બકા અહીંયા તારે થોડીક આમ ધીરજ રાખવી પડશે. ધીરજ કઈ રીતના રાખવી પડશે? કારણ કે તારી પાસે જે એક જ એક્સેલરેશન છે ટેન્જેન્શિયલ છે એ નેટ છે. નેટ એક્સેલરેશન જો તારી પાસે આ ડાયરેક્શનમાં છે બકા. હવે તું આમ ચેક કરવા જા. હવે છોકરાઓ લખવાનું સ્ટોપ કરીને અહીંયા ધ્યાન આપજો. કારણ કે હવે હું જે અહીંયા તમને દેખાડીશ ને એને બીજી વખત નહીં અહીંયા તમને શો કરી શકું. પછી નહીં ખબર પડે. લખવા ન રહેતા. 1 મિનિટ લખવાનું સ્ટોપ કરી દો બધા ને ધ્યાન આપીને જો સમજો કે મારે હોરિઝોન્ટલ ને વર્ટિકલ બે ડાયરેક્શનમાં અહીંયા કામ લેવાનું છે. જો તો આ થીટા થાય તો અહીંયા હું આમ ડ્રો કરું તો આ થીટા થાય કે નહીં? જો તો ઝેડ થીટા થાય કે ન થાય? બોલો આ રેડી બધાને? ઓકે ગુડ. અચ્છા આ થીટા થયો. હવે તમે જોવા જાવ તો આ લાઈન અમે ડ્રો કરી આમ થીટા થયો. ઓકે સમજાઈ ગયું. કલર બદલી નાખો એક જ મિનિટ. ચલો આ કલર લઈ લો. આમ થીટા તો આ થીટા. ઓકે હવે તો કે સાહેબ આ એસી અને એટી બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય ને? એસી ને એટી પરપેન્ડિક્યુલર હોય. આ થીટા થઈ ગયો તો આ કેટલાનો થઈ ગયો? 90 માઇનસ થીટા થયો. ધેટ ઇઝ 90 માઇનસ થીટા. અચ્છા આ મેં જો વ્હાઇટ કલર થી હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરીને એમજી આ બે કેવા થઈ ગયા? પરપેન્ડિક્યુલર. આ 90 માઇનસ થીટા તો આ થીટા થઈ ગયું. ધેટ મીન્સ કે આ 80 છે તો આ 80 નો આ ડાયરેક્શન નો કોમ્પોનન્ટ 80 cos થીટા છે અને આ ડાયરેક્શન નો કોમ્પોનન્ટ 80 sin થીટા છે. તમે જો થીટાની નજીકનો cos નહીં સિવાયનો sin. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સેલરેશન આવ્યું. ધેટ મીન્સ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એકાદું ફોર્સ હોવું જોઈએ. ધેટ મીન્સ હિન્જ ફોર્સ નો જે કોમ્પોનન્ટ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ગયો. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં એક્સેલરેશન આવ્યું ક્યાંથી? આ ટેન્જેન્શિયલ આને x અને y લેવા જાવ તો y માં એક્સેલરેશન છે અને x માં એક્સેલરેશન છે. તો x માં એક્સેલરેશન આવ્યું ક્યાંથી? ફોર્સ હોય તો જ આવ્યું હોય ને ક્યાંક. બાકી જરૂર આવે. તો એ ઓલું હિન્જ ફોર્સ છે. હિન્જ ફોર્સ નો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. બોલો ખબર પડી આ કે આ ફરીથી સમજાવું? કારણ કે પ્રોબ્લેમ ધીમે ધીમે કરતા ટફર સાઈડ જ જવાના છોકરા. ભુજ ખબર પડી બધાને? ઓકે રાજકોટ ગુરુકુળ ઓકે ફાઇન. મોડાસામાં ઓકે ડન. તો હવે કઈ નહીં તમારે 4th પોઈન્ટ છે એમાં તો ઈઝી થઈ ગયું ને છોકરાઓ. ચાલો હું સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ એફ એમ એ કરું. અલ્ટિમેટલી આપણે આ જ કરવાનું છે. પહેલા આપણે આ વસ્તુ હોરિઝોન્ટલ માટે કરીએ. ચાલો હોરિઝોન્ટલ માં એક ફોર્સ તો કે આન એફ હોરિઝોન્ટલ. આ એફ હિન્જ હોરિઝોન્ટલ છે જ તે. અચ્છા એ સિવાય બીજું એની ઓપોઝિટ ડાયરેક્શનમાં તો એની ડાયરેક્શનમાં નહીં. તો સિમ્પલ મારે ફોર્સ તરીકે હિન્જનું હોરિઝોન્ટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ અને ઈ ડાયરેક્શનમાં એક્સેલરેશન કયું આવશે? એ આવશે નહીં સાહેબ 80 sin થીટા આવશે સાહેબ. અને 80 ની વેલ્યુ અહીંથી અહીંયા મૂકો તો તમને હિન્જ ફોર્સનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ અહીંથી બહુ આસાનીથી મળી જાય છે. ધેટ ઇઝ 3 mg. ધેટ ઇઝ 3 mg/4 cos theta sin theta. ઓકે સાહેબ હવે 5th લઈએ આપણે. એ શું પૂછી રહ્યા છે? અચ્છા 5th નહીં આમાં હજી આપણે બાકી છે વર્ટિકલ માટે આ જ વસ્તુ. ચલો
તો વર્ટિકલ માટે અપ્લાય કરીએ. વર્ટિકલ માટે આપણે શું કરી રહ્યા છીએ તો કે સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA. સાહેબ સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ MA માં વાય ડાયરેક્શનમાં ફોર્સ છે mg છે ને એકલું mg જ છે નહીં હિન્જ ફોર્સ નો વર્ટિકલ કમ્પોનન્ટ છે તો સાહેબ કોનામાંથી કોના બાદ કરું જે ડાયરેક્શનમાં તમારું એક્સપ્રેશન હોય એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરો ધેટ મીન્સ કે mg માઇનસ તમારા હિન્જ ફોર્સનો વર્ટિકલ કમ્પોનન્ટ ઇઝ ઇક્વલ ટુ m અને વાય ડાયરેક્શનનું એક્સલરેશન ધેટ ઇઝ 80 cos થીટા. તો અહીંથી હું હિન્જ ફોર્સના વર્ટિકલ કમ્પોનન્ટને સબ્જેક્ટ કરું તો એ આવે mg માઇનસ m 80 cos થીટા. 80 કેટલું છે ધેટ ઇઝ 3g/4. એક cos થીટા છે ને એક હજી બાજુમાં છે અહીંયા તો cos સ્ક્વેર થીટા. તો આ જે છે એ તમને f હિન્જ ફોર્સનો વર્ટિકલ કમ્પોનન્ટ મળી ગયો. mg ને કોમન લઈ લો તો 1 માઇનસ 3/4 cos સ્ક્વેર થીટા. આ હિન્જ ફોર્સનો વર્ટિકલ કમ્પોનન્ટ આવી ગયો. મારે નેટ હિન્જ ફોર્સ જોઈએ છે. હિન્જ ફોર્સ નેટ જોઈએ છે તો અંડર રૂટમાં હિન્જ ફોર્સના હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો સ્ક્વેર પ્લસ હિન્જ ફોર્સના વર્ટિકલ કમ્પોનન્ટનો સ્ક્વેર આવું કરવાનું. જે આવે એટલે m સ્ક્વેર g સ્ક્વેર તો બહાર જ આવી જશે કેલ્ક્યુલેશન કરવાનું. ખબર પડી ભાઈ? ટૂંકમાં ક્યારેક આને તમે રિવાઇઝ આજે ઘરે જઈને પહેલા તો આ બધા ક્વેશ્ચનને તમારે આજે એક વખત પોતાની રીતે જ સોલ્વ કરવાના છે. આની પ્રેક્ટિસ તો કરવી પડશે ને. અત્યારે મેં કરાવી દીધું પણ આ જ બધા ક્વેશ્ચનને ઘરે જઈને તમારે એકવાર બીજાની જેવા HCB માંથી હું આપું જ છું તમને પણ આ બધા ક્વેશ્ચન તમારે એક વખત કરવા જોઈશે. રેડી? અચ્છા ચાલો એક ક્વેશ્ચન આની પછીનો હોમવર્કમાં જ આપી દઉં આ ક્વેશ્ચન. અચ્છા ચલો 2 ક્વેશ્ચન હોમવર્કમાં. આ તો પછી મારે ગણાવો જ તો આ તો હું કાલ કરાવીશ. 2 ક્વેશ્ચન હોમવર્કમાં છે. ચલો લખી લ્યો એટલે કાલે આપણે આન્સર ચેક કરવા થાય. જે ટૂંકમાં એવું જ બધું છે. જો રોડની જગ્યાએ મેં સ્ક્વેર પ્લેટ મૂકી દીધી છે એટલે તમને ખબર જ છે આમાં mg ક્યાંથી લેવાનું કારણ કે સ્ક્વેર પ્લેટ માટે મેં હમણાં ઓલી રિંગ માટે તમને ભણાવ્યું હતું ટોર્ક કેમ લખાય. આ યુનિફોર્મ સ્ક્વેર પ્લેટ છે. યુનિફોર્મ સ્ક્વેર પ્લેટ. હાલો એ લખી નાખો અહીંયા. યુનિફોર્મ સ્ક્વેર પ્લેટ જેનું માસ m છે અને જસ્ટ આફ્ટર રિલીઝ ફાઇન્ડ બધું ઈ જ છે. જો ઓમેગા છે આલ્ફા છે ACOM છે ને હિન્જ ફોર્સ છે. હાલો પેલા નોટ ડાઉન કરો ફટાફટ એક હોમવર્કમાં. આન્સર હું કાલે અહીંયા મુકાવી દઈશ. પેલા ચેક કરવાનું તમે જ્યાં સુધી ચેક કરી શકો. ક્લાસમાં અમે સમજી લેવાય બધા છોકરાઓ કરતા હોય બધાનો આન્સર એક આવતો હોય તો ઓલમોસ્ટ આપણે સાચા જ હોય. જસ્ટ આફ્ટર રિલીઝ ઓમેગા 0 થવાનું જ છે કારણ કે મૂકવું એ ભેગું પછીની વાત છે. પછી આલ્ફા ફાઇન્ડ કરવાનું પછી ACOM અને પછી હિન્જ ફોર્સ. રેડી? ઓકે સીધા કદાચ કોઈને લખવાનું બાકી હોય તો હું 30 સેકન્ડ રાહ જોઉં છું. ઓહો 7 મિસ કોલ આવી ગયા બોલો. અલગ અલગ નંબરમાંથી. ઓલો પાછો હસે છે જામનગર વાળો. લા અમને એ મિસ કોલ નો આવે હવે. નેક્સ્ટ આમાં શું કે છે આ રફ સરફેસ છે. રફ હા ભાઈ બાકી હતું ઓલું. બાકી હતું તો હસતો નો યાર. હસવા મળે ને પછી બાકી હતું બાકી.
હાલો નેક્સ્ટ લગાઈ ગયું ને હવે ઓકે આમાં જો કેસ શું કહે છે રફ સરફેસ છે રફ સરફેસ એટલે ફ્રિક્શન આવી ગયું આ રોડ જ છે એમ માસનો એલ લેન્થનો યુનિફોર્મ રોડ છે એની થીટા એંગલ છે આ નોર્મલ છે એફએસ છે એમજી ક્યાં લેવું ની બધું તમને ખબર છે અને ટોટલ લેન્થ આપણે એલ કહી દઈએ છીએ ટોટલ લેન્થ એલ છે જસ્ટ આફ્ટર રિલીઝ ફાઇન્ડ ઓમેગા આલ્ફા એસીઓએમ નોર્મલ ફોર્સ અને એફએસ બે પૂછી લીધું છે હાલો હવે જોઈએ આમાં આપણે કોણ જીતે છે અને પછીનો થોડો ટફર સાઈડ જ છે વધારે એટલે તો હું કાલ કરાવીશ કાલે ટૂંકમાં ઓલમોસ્ટ આપણું આ કામ પતી જશે બરાબર છે પછી આપણે આગળ વધશું ચલો